શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમને આજની રવિવારની સભાના મંચ ઉપર આજના વિદ્વાન વક્તા સુભાષભાઈ બ્રહ્મભટ્ટ, તેમનો પરિચય આપનાર હાસ્યદાબેન અને આજનો જે આખા કાર્યક્રમનો આભાર વ્યક્ત કરનાર છે તેવા નયનાબેન પટેલ, જેઓ લેસ્ટરના એમ્બેસેડર પણ છે, સૌ સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે હું જો આપણે ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં ગુજરાતીઓ ફેલાયેલા છે અને આપણે સંસ્થા પણ વૈશ્વિક છે. એટલે જ્યાં જ્યાં ગુજરાતી ગયા છે ને ત્યાં ત્યાં તેમની ભાષા, પહેરવેશ, રહેણીકરણી, રીત રિવાજ અને તહેવારો અને ખાણીપીણી બધું જ સાથે લઈને જાય છે અને જ્યાં જાય ત્યાં નાનકડું ગુજરાત ઊભું કરી શકે છે. જ્યારે કહ્યું છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આવો આપણે ગુજરાતી અને એની ભાષા. હવે આ ભાષા તો આપણી એટલી બધી સમૃદ્ધ છે કે હું આપને જરૂર કહીશ કે આજે 273 અમારા એપિસોડ થયા, એમાં વાર્તા પઠન સિવાય એક પણ વિષય રિપીટ થયો નથી. અને આટલા બધા વિષયોને ગુજરાતીમાં વ્યક્ત કરી શકે એટલી સમૃદ્ધ આપણી ગુજરાતી ભાષા છે. એનો એક જ દાખલો આપીશ કે ક્લાઇમેટ ચેન્જ, જલવાયુ પરિવર્તન. ઇસરોના વાઇસ ચેરમેન શૈલેષ નાયકે ગુજરાતી ભાષામાં, આપણને એમ થાય કે ક્લાઇમેટ ચેન્જ માટે ગુજરાતીમાં રીતે બોલશે આ ભાઈ, એવું જરાક મને પણ એવો વિચાર આવે, પણ એટલું સુંદર વક્તવ્ય એમને આપ્યું હતું કે આપણને એમ થાય કે આવો વિષય પણ ગુજરાતીમાં આટલું સરસ બોલી શકે તો આપણી ભાષા કેટલી સમૃદ્ધ છે. તો એ ભાષાને આપણે કેમ બાજુમાં મૂકી શકીએ? એટલે આપણી ભાષાના ગૌરવ માટે અને એ ગૌરવને આપણે વધાવવાનું છે. એટલા માટે ગુજરાતી સાહિત્ય ફોરમ આજે 5.5 વર્ષથી સતત પ્રયત્નશીલ રહ્યું છે. અને એમાં આપણે કઈ ઘોર પીછે રળિયામણો, એમ આપ સૌના સાથ અને સહકારથી ધીમે ધીમે આ બદલો એટલો બધો વિસ્તૃત થયો છે કે એની છાયામાં ઘણા ઘણા લોકો હવે આવી રહ્યા છે. આજે વધારે વખત ન લેતા આપણે આજે છે ને એમની પાસેથી, સ્વર્ષી પાસેથી આપણે શું કહેવાનું છે ખબર છે? એક નવું અમદાવાદ જોવાના છે. આપણે બધા અમદાવાદ તો ગયા છીએ, પણ આવો એમની પાસેથી આપણે એક નવું અમદાવાદ જોવાના છે. તો એમનો પરિચય આપવા માટે હાસ્યદાબેનને હું વિનંતી કરું છું. નમસ્તે. મને પુનઃ ડોક્ટર સુભાષભાઈ બ્રહ્મભટ્ટ સાહેબનો પરિચય કરાવવા, અધિકૃત સ્થાપિત કરવા બદલ માનનીય કોકિલાબેન તથા જીએસએફ ટીમની આભારી છું. આજે એક એવા બહુવિધ આયામી વ્યક્તિત્વનો પરિચય કરાવવાનો છે કે આ પ્લેટફોર્મ પર જેમનાથી કોઈ અપરિચિત નથી. શિક્ષણ, કેળવણી, સંસ્કૃતિ, સમાજ, સાહિત્ય, કલા અને અભિનય, મીડિયા લેખન પણ આવા વૈવિધ્યસભર ક્ષેત્રમાં હંમેશા નવોન્મેષી સતત ચિંતન કરનાર તથા નાના મોટા કોઈ જ ની શરમ વગર સાચું લાગે ત્યાં સ્પષ્ટ અભિવ્યક્તિ સાધનાર, ભાષા પર અદ્ભુત પ્રભુત્વ ધરાવનાર ઉત્તમ વક્તા, છતાં જમીન પરના માણસ પ્રેમી, સમાજ પ્રેમી, જ્ઞાતિ પ્રેમી, સહૃદય, સાલસ, હંમેશા મદદરૂપ થવા તત્પર એવો સ્વભાવ ધરાવે છે. ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના અધિષ્ઠાતા છે. એમના પોસ્ટરમાં પરિચય તમે મેળવેલો છે. દીર્ઘકાળ HK આર્ટ્સ અમદાવાદની કોલેજમાં આચાર્ય પદે રહ્યા, મેનેજમેન્ટમાં પણ સ્થાન લીધું. શ્રેયાર્થ યુનિવર્સિટીમાં કુલસચિવ, કેન યુનિવર્સિટીમાં કુલપતિ ને હાલ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી અમદાવાદમાં કુલપતિના સ્થાન પર રહી વહીવટી દક્ષતાનો પરિચય કરાવી રહ્યા છે. અનેક સંસ્થાઓમાં સન્માનનીય પદ ધરાવી તેઓ કર્મનિષ્ઠ સમર્પણ થકી સંસ્થાને મુઠી ઉંચેરી સ્થાપિત કરવામાં તેમની ઉચ્ચતમ ભાગીદારી નોંધનીય બની રહે છે. ઓલ ઇન્ડિયા પ્રિન્સિપલ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે ને
ત્યાર પછી માનદ બહુમૂલ્ય સ્થાન એ સંસ્થામાં ધરાવે છે. ઇન્ટરનેશનલ કક્ષાએ તેમની એક આગવી છાપ ઊભી થયેલી છે. તેઓ હેરિટેજ ગુજરાતની ટાસ્ક ફોર્સ સમિતિમાં પણ તેમનું પ્રદાન વિશેષ રહ્યું છે. તેમને આપણે હરતી ફરતી એક નોલેજ ઇન્સ્ટિટ્યૂટ કહી શકીએ. સંસ્કૃતિની વિભાવના અને આદિમ સમાજની સંસ્કૃતિ તથા ભારતીય ચિત્રકલા જેવા પુસ્તકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા પ્રકાશિત થયેલ છે. નાટક અને ફિલ્મોમાં અભિનયનો નાતો છે, જે બેયાર ફિલ્મમાં યુટ્યુબ પર પણ તમે જોઈ શકશો, માણી શકશો. ગુજરાત વિદ્યાસભા હોય કે વિશ્વકોશ ટ્રસ્ટ, બધે જ એમનું પદાર્પણ રહ્યું છે. તેમના ધર્મપત્ની દીપ્તિબેન પણ અભિનેત્રી તરીકે સંકળાયેલ છે. તેઓએ અનેક અગણિત વ્યાખ્યાનો અને આયોજનો તથા પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. લીડરશીપના ગુણો એમણે એવા વિકસાવ્યા છે કે તેમની એક હાકલથી શિક્ષણ ક્ષેત્રના અધ્યાપકો, આચાર્યો, ડાયરેક્ટર્સને એક પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં ભેગા કરી જાણે છે. હળવાશની પળોમાં હળવાઈ થઈ જાણે છે ને કાનમાં કહું તો ગીત પણ સરસ રીતે ગાઈ જાણે છે. એક આત્મીય માર્ગદર્શક પણ છે. એમના વિશે જેટલું કહીએ તેટલું ઓછું છે, પણ ટૂંકમાં રમેશ પારેખના શબ્દોમાં પરિચય આપું તો તારા મુઠીક કિરણોનું કેવું અલગારી તપ, તારા મુઠીક કિરણોનું કેવું અલગારી તપ, પથ ભૂલ્યાને પ્રાણ પાઈને કહેતા આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ, હે દીવા તને પ્રણામ. હવે આપણે અમદાવાદ વિશ્વ વિરાસતનું શહેર વિષય પરનું તેમનું વ્યાખ્યાન સાંભળી સ્વયં પરિચય પ્રાપ્ત કરીશું. તો માનનીય બ્રહ્મભટ્ટ સાહેબનું વક્તવ્ય આપવા સૌ વતી સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. તો આવો સુભાષભાઈ, આપનું અમારા લાગણી રૂપી ફૂલડા વેરીને હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપ આપનું વક્તવ્ય છે. જી, ગુજરાતી સાહિત્ય ફોરમમાં હું ફરીવાર આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને મને આ તક આપવા બદલ હું કોકિલાબેનનો અને સમગ્ર સાહિત્ય ફોરમનો ઋણ સ્વીકાર કરું છું. હાસ્યદાબેને હું છું એના કરતા વધારે એમણે પરિચય આપ્યો, મારા પ્રત્યેની લાગણી દર્શાવી છે, એટલે હું હાસ્યદાબેનનો પણ ઋણ સ્વીકાર કરું છું. આપણે વાત કરવી છે અમદાવાદ શહેર વિશેની. આ વિશ્વ વિરાસતનું શહેર કહેવાય છે. 2017માં યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. એ પછી આ શહેર કઈ ઓળખાયું એવું કઈ નથી. આ શહેર 1000 વર્ષ જેટલું પ્રાચીન છે. હું કદાચ થોડાક ઓછા વર્ષ કહું છું, પણ બીતા આટલા વર્ષો હું તમને કહું છું. આમ તો કેવું છે કે એનો જે ઓફિશિયલ દસ્તાવેજ મળ્યો છે ને, એ ઈસવીસન 1411 નો મળ્યો છે. અને ઈસવીસન 1411 થી આજ સુધી ગણીએ ને તો 614 વર્ષ થયા કહેવાય. પણ 614 વર્ષ કરતા પણ વધારે પ્રાચીન આ શહેર છે, એટલે લગભગ 1000 વર્ષ જેટલો ઇતિહાસ ધરાવે છે ને એના પગરણ છેક સોલંકી કાળ સુધી આપણને લઈ જાય છે. વાઇબ્રન્ટ ગુજરાતની ભૂમિકામાં સ્વબ્રમતી નદીને કિનારે વસેલું આ અમદાવાદ એ સમગ્ર ભારતમાં, એટલે કે મુંબઈ પછીનું સૌથી મહત્વનું ધમધમતું એક માન્ચેસ્ટર ગણાતું શહેર છે. આ ઇતિહાસની અટારીએથી દ્રષ્ટિપાત જો શરૂ કરીએ તો હું એમ કહું કે ઋષિ દધીચીએ આ ભૂમિ ઉપર તપ કર્યું છે. અને જ્યારે દેવો અને દાનવો વચ્ચેના સંઘર્ષમાં શસ્ત્રોની જરૂર પડી ત્યારે ખુદ બ્રહ્માએ ઋષિ દધીચી પાસે એમના અસ્થિ માંગ્યા હતા અને અસ્થિના શસ્ત્રો બન્યા. એથી દેવો દાનવો ઉપર વિજય પ્રાપ્ત કરી શક્યા. એટલે આપ વિચાર કરો કે આ સ્વબ્રમતી નદીનું જળ એ કેટલું
તાકતવર હશે કે જેથી કરીને આજે હજારો વર્ષની પરંપરા જાળવી રહેતું આ શહેર એ હજુ મજબૂતપણે ભારતનું એક અતિ મહત્વના શહેર તરીકે પ્રસ્થાપિત થયેલું છે. એટલે એના મૂળિયા છેક ઋષિ દધીચી સુધી જાય છે અને આપણા પૌરાણિક શાસ્ત્રોમાં આપણે આજે જેને સાબરમતી નદી કહીએ છીએ એ સાબરમતીનું મૂળ નામ તો છે શ્વબ્રમતી નદી. આ શ્વબ્રમતી નદીના કિનારે બે ઋષિઓએ જબરજસ્ત તપ કર્યું. એક ઋષિ દધીચી અને બીજા મહાત્મા ગાંધી. આ બંનેની આ તપોભૂમિ ગણાય છે. વાત શરૂ કરું તો એમ કહેવાય છે કે આશા ભીલ નામના સરદારે અહીંયા પોતાની વસાહત ઊભી કરી હતી, એટલે પોતાનું એક ઠેકાણું જેને કહેવાય, અને ઠાકોરોનું એક આખું નગર, એક આખું શહેર, એટલે આશાવલ અથવા એને આશાપલ્લી તરીકે આપણે ઓળખીએ છીએ. એ અમદાવાદ શહેરનું પ્રથમ સંસ્કરણ. અમદાવાદના નામ ઘણા બધા છે, એમાં અતિ પ્રાચીન નામ જો એનું ગણાવવું હોય તો એ શ્વબ્રમતી નદીના કિનારે વસેલું આશાભીલનું આશાવલ અથવા આશાપલ્લી એમ કહી શકાય. અને એ અમદાવાદના આસ્ટોડિયા દરવાજા જો તમે જોયું હોય તો ત્યાંથી આખો કેલિકો મિલ સુધીનો આખો જે વિસ્તાર છે એ ટેકરો ગણાતો હતો, અને આશાભીલનો ટેકરો ત્યાંથી અમદાવાદની શરૂઆત થઈ હતી. એ પછી પાટણના નરેશ એટલે કે કર્ણદેવ સોલંકી, સિદ્ધરાજથી પહેલા થયેલા, એ કર્ણદેવ સોલંકીએ 11મા સૈકામાં આશાભીલને હરાવીને ત્યાં આગળ એણે પોતાનું જે નવું નગર ઊભું કર્યું એનું નામ એણે પાડ્યું કર્ણાવતી. આ કર્ણાવતી એ જૈનોની નગરી ગણાતી હતી, કારણ કે એ સમયના અનેક જૈન મંદિરો, જૈન સંતો, જૈન સાધુઓના ઉલ્લેખો મળે છે, અને જૈન શાસ્ત્ર ગ્રંથોમાં આ નગરનું નામ પણ હું આગળ આપને જણાવીશ, એના ઉલ્લેખો મળે છે. પણ કર્ણદેવે વસાવેલું એ કર્ણાવતી નામે નગર છે, અને આ કર્ણદેવે વસાવેલા કર્ણાવતીના 2-3 અવશેષો કદાચ મોજૂદ છે એવું કહેવાય. આર્કિયોલોજિસ્ટો સ્વીકારે કે ન સ્વીકારે, પણ અમારા અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલું સારંગપુર દરવાજા પાસે બહાર કર્ણમુક્તેશ્વર મહાદેવ આવેલું છે. એ અમારા પૂજ્ય કેકા શાસ્ત્રી સાહેબ અમને ત્યાં લઈ જતા અને કહેતા કે આ 1000 વર્ષ જૂનું મંદિર છે અહીંયા આગળ. અલબત્ત અત્યારે તો રિનોવેટ કર્યું છે, પણ એ મૂળ એનું સ્થાપન 1000 વર્ષ પહેલા થયું હશે, ને આ કર્ણદેવના સમયમાં આ કર્ણાવતી નગરી તરીકે એ ઓળખાતું હતું. અને એ સમયે અહીંયા પાલડી વિસ્તારમાં એક કોછરબા માતાનું મંદિર, જે આજે કોચરબ વિસ્તાર તરીકે ઓળખાય છે, અને પાલડી ગામમાં આજે પણ એ કોછરબા માતાનું મંદિર છે. એટલે એમ કહેવાય છે કે એ કોછરબા માતાનું મંદિર પણ એના સમયમાં થયું હતું. અને શક્ય છે કે કર્ણદેવે કર્ણસાગર સરોવર અહીંયા બનાવ્યું હતું. હવે આ કર્ણસાગર સરોવરની બહુ શોધખોળ ચાલી આ ભૂમિ ઉપર, પણ છેવટે એના મૂળિયા આ કાંકરિયા તળાવ સુધી પહોંચે છે. એટલે સંભવતઃ કાં તો એ પુરાઈ ગયું હોય અને ફરીવાર પાછું ઇસ્લામિક પીરિયડમાં એને રિનોવેટ કરીને નવેસરથી બનાવ્યું હોય, ને એ હોજે કુતુબ તરીકે ઓળખાતું હતું, જે આજે કાંકરિયા છે. એની વાત હું આગળ જતા કરીશ આપને. તો આ કર્ણસાગર સરોવર, કોછરબા માતાનું મંદિર અને કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર, આ કર્ણાવતી નગરીના અવશેષો મળી આવ્યા છે. અમદાવાદમાં આશ્રમ રોડ જ્યારે બનતો હતો, ખોદાતો હતો, ત્યારે અમારા વિદ્વાન, અમારા સૌના આદ્ય ગુરુ ગણી શકાય એવા ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી, જે અમારા ભોજે વિદ્યાભવનના નિયામક હતા, એ અમને એવું સમજાવતા હતા કે આશ્રમ રોડ ખોદાતો હતો ત્યારે એક નાનકડો ભગ્ન અવસ્થામાં શિલાલેખ મળેલો, અને એમાં કર્ણાવતી નામનો ઉલ્લેખ થયેલો હતો. એટલે સંભવતઃ આ જગ્યાએ કોઈ કર્ણાવતી નામનું નગર પણ હશે એમ મનાય છે. આપણે આગળ વાત કરીએ. એ પછી ઈસવીસન છેક 1411માં, આજથી બરોબર 614 વર્ષ પૂર્વે
આ સાબરમતી નદીના કિનારે એટલે આશાવલ અને કર્ણાવતીના ભગ્નાવશેષો ઉપર એક નવું નગર વસાવવામાં આવ્યું અને એ નવું નગરનું નામ હતું અહમદાબાદ. ઇન્ટરેસ્ટિંગ છે આખી વાત કે આનું નામ અહમદાબાદ કેમ પડ્યું. તો કહેવાય છે કે પાટણ એ મૂળે તો સોલંકી રાજવીઓની રાજધાની હતી અને ઉત્તર ગુજરાતમાં આવેલું છે પાટણ. અને આજે તો ત્યાં એ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે આપણી પાટણની રાણકી વાવ ત્યાંની બહુ જાણીતી છે, પાટણના પટોળા જાણીતા છે. એટલે એ પાટણ શહેર એ લગભગ 350 કરતા વધારે વર્ષ સુધી એ રાજધાનીનું નગર હતું ગુજરાતનું અને આખા ગુજરાતનો વહીવટ ત્યાંથી થતો હતો. એ શહેરમાં જ્યારે મુસ્લિમોની સત્તા સ્થપાઈ અને સલ્તનત કાળમાં ત્યાં આગળ અહમદ ખાન નામનો એક રાજકુમાર ગાદી પર આવ્યો હતો અને અહમદ ખાને અહમદ શાહ નામનો ખિતાબ ધારણ કર્યો અને એને આ સ્વબ્રમતી નદીનો કિનારો, કારણ કે બે કાંઠે પાણી વહેતું હતું અને ઉત્તર ગુજરાત કરતા અહીંયા આગળ પાણીની છત હતી, એટલે એણે પોતાની રાજધાની આ સ્વબ્રમતી નદીના કિનારે ખસેડવાનું નક્કી કર્યું. કારણ કે સ્વબ્રમતી નદીનો આ કિનારો એ આખા ગુજરાતનું મધ્ય સ્થાન, તમે નકશામાં જોશો તો પણ ખ્યાલ આવશે કે અમદાવાદ ઇઝ ઓલમોસ્ટ સેન્ટર પોઈન્ટ ઓફ હોલ ગુજરાત. એટલે એ દ્રષ્ટિએ એણે હિન્દુ શાસ્ત્ર ગ્રંથો અને હિન્દુ પંડિતોની સલાહ લઈને એણે એક શહેર વસાવવાનો નિર્ણય કર્યો. આની પાછળની મીથ બહુ જાણીતી છે. એમ કહેવાય છે કે એણે 4 પવિત્ર અહેમદો, 12 પવિત્ર બાબાઓને સાબરમતીના પૂર્વ કિનારે એક દોરો લઈને ઉભા રાખ્યા. એમ કહેવાય છે કે એના આદ્ય ગુરુ હતા, એમનું નામ હતું અહેમદ ખટ્ટુગંજ બક્ષ સાહેબ. આ અહેમદ ખટ્ટુગંજ બક્ષ સાહેબની નિશ્રામાં એને રહેવું હતું અને એમની પાસેથી એને મંજૂરી માંગી. તો એમણે પેગમ્બર એલીઝની મંજૂરી માંગી અને પેગમ્બર એલીઝનું ફરમાન આવ્યું કે 4 એવા માણસોને શોધો જેમનો નામનો પહેલો અક્ષર અ થી શરૂ થતો હોય અને અન્ય સંતોને સાથે રાખીને તારા શહેરનો પાયો નાખ તો તારું શહેર આબાદ થશે. And you will be surprised to know that Ahmad Shah found 4 holy Ahmad. એક પાટણના કાજી હતા, એક ખંભાતના કાજી હતા, એક અહેમદ શાહ પોતે હતા અને બીજા અહેમદ ખટ્ટુગંજ બક્ષ સાહેબ. અને એમની સાથે 12 પવિત્ર બાબાઓ બધા દોરી પકડીને ઉભા રહ્યા, સામ સામે છેડે દોરી પકડીને ઉભા રહ્યા અને જ્યાં સેન્ટરમાં જ્યાં આગળ આ શહેરનો પાયો નાખ્યો એ અમદાવાદ શહેર. અહમદ શાહે કેમ આ નદી કિનારો પસંદ કર્યો? તો પાટણમાં સરસ્વતી નદીના વહેણ સુકાતા હતા, એટલે એને મનમાં એમ થયું કે જો આ લાંબો સમય તો રહેશું તો પાણીની સ્કેર્સિટી વચ્ચે જીવવાનું થશે, એના કરતા સાબરમતી 2 કાંઠે વહે છે ત્યાં આગળ નવું શહેર વસાવીએ. એટલે તમને જાણીને આશ્ચર્ય થશે કે એમ કહેવાય છે કે 5 કરોડ રૂપિયા ગાડાઓમાં માલ સામાન, થોડા કારીગરો, અમીર ઉમરાઓ અને વેપારીઓ સાથે અહમદ શાહે આ સાબરમતી નદીના કિનારે પહેલો પડાવ નાખ્યો અને એમ કહેવાય છે કે 12 પવિત્ર બાબાઓ અને 4 પવિત્ર અહેમદોના હસ્તે આ શહેરનો જે પાયો નંખાયો ને એ પાયો આ સાબરમતી નદીના કિનારે તમે એની વસ્તી જોઈ શકો છો અત્યારે, જો કે આ તો થોડોક આધુનિક ફોટો છે, પણ અહીંયા આગળ આ અમદાવાદ શહેરનો પહેલો બુરજ અને માણેક બુરજ તરીકે ઓળખવામાં આવે છે. આ હિન્દુ વાતાવરણ વચ્ચે ઉછરેલો બાદશાહ હતો એટલે એના પાયામાં ગણપતિનું સ્થાપન કરેલું છે. એટલે કોકિલાબેન ત્યાં નીચે ગણેશબારી છે અને ગણેશબારી આજે પણ ત્યાં આગળ પૂજાનો વિષય બન્યો છે. એટલે આ અમદાવાદ શહેરનો બુર્જ એટલે પહેલો માણેક બુરજ એ ત્યાં આગળ સ્થપાયેલો આપણને જોવા મળે છે અને એ માણેક બુરજ એ અમદાવાદની સૌથી પહેલી ઇમારત છે. એટલે દર વર્ષે 26મી ફેબ્રુઆરી ઈસવીસન 1411ના રોજ અહીંયા આગળ પૂજા કરવામાં આવે છે અને આ માણેક બુરજ એ અમદાવાદનો સૌથી પહેલું સ્થાપત્ય ગણાય છે. અને અહીંયા હિન્દુ અનુશ્રુતિ મુજબ તો 1468 વૈશાખ સુદ સાતમને રવિવારે આ શહેરનો સ્થાપના થઈ, પણ હિજરી સન પ્રમાણે ઈસવીસન
13ના એટલે હિજરી સન મુજબ 813ના ઝિલકાદ મહિનાની બીજી તારીખે ગણતરી કરવા જઈએ છીએ તો 26મી ફેબ્રુઆરી 1411 મુજબ આ તારીખનો મેળ થાય છે. અને એ રીતે 4 પવિત્ર અહેમદોએ વસાવેલું આબાદ નગર એટલે અહમદાબાદ એમ નામ પડ્યું. હવે આ અહમદાબાદ આજે અમે કોઈ બોલતા નથી, અમે તો બોલીએ છીએ અમદાવાદ. એટલે એક ઝુંબેશ ચાલી રહી છે અત્યારે. અમારા માણેકભાઈ પટેલ કરીને એક વિદ્વાન માણસ છે, એ આ ઝુંબેશ ચલાવે છે કે આ અહમદાબાદ જો કોઈ બોલતા જ ના હોય અને બધા અમદાવાદ અમદાવાદ લખતા હોય તો આપણે કોલોક્યુઅલ વર્ડને જ અમદાવાદનું નામકરણ કરી દઈએ. એટલે અમદાવાદ શબ્દ પ્રયોગ કરવા માટે અત્યારે એક ઝુંબેશ ચાલી રહી છે. તો આ પહેલું સ્થાપત્ય. બીજું જે આ સ્થાપત્ય છે એ ભદ્રનો કિલ્લો છે. એટલે કે અહમદ શાહે ભદ્રનો કિલ્લો વસાવ્યો અને અત્યારે તમને જે 2 બુરજ દેખાય છે ને વચ્ચે ટાવર દેખાય છે એવા તો 14 બુરજ હતા. અને આ ટાવર છે ને એ અંગ્રેજોના સમયમાં આવ્યું અને અંગ્રેજો ગયા પછી એ બંધ પણ થઈ ગયું છે. આ એની અંદરનો પ્રવેશ દ્વાર છે અને અહીંયાથી આ શહેરની અંદર પ્રવેશવા માટેનો આ ડિફેન્સ મિકેનિઝમનો સૌથી શ્રેષ્ઠ કિલ્લો ગણાય છે. આજ દિન સુધી આ કિલ્લો ક્યારેય પડ્યો નથી. ગમે તેટલા આક્રમણો થયા પણ આ કિલ્લો કોઈ દુશ્મનો તોડી શક્યા નથી, એનો દરવાજો તોડી શક્યા નથી. આ એની એક વિશેષતા છે. ભદ્રનો અર્થ કોણાત્મકતા થાય અને આ અંદરથી કોણાત્મક આકારે હોવાને કારણે આ કિલ્લાનું નામ ભદ્ર છે. પાટણનો કિલ્લો પણ ભદ્ર તરીકે જ ઓળખાતો હતો. અને અહીંયા આગળ ફાંસી આપવાનું સ્થળ હતું. બાદશાહનો ન્યાય બહુ જાણીતો હતો એટલે જાહેરમાં જ ફાંસી અપાતી હતી. એટલે આ પગથિયા પર ચડીને ફાંસી આપવાનો એક ઉપક્રમ પણ અહીંયા આગળ કરવામાં આવતો હતો. અને આ એનું એન્ટ્રન્સ છે. તમે સીધા અંદર જાઓ પછી તમારે જમણા હાથે વળીવાનું હોય એટલે હાથીઓને એને દોડવાની જગ્યા નથી મળતી, એને કારણે એનો દરવાજો ક્યારેય કોઈ તોડી શક્યું નથી. એટલે એ રીતે આ ડિફેન્સ મિકેનિઝમનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહમદ શાહે પોતાનું જે સૌથી પહેલું ધાર્મિક સ્થળ બનાવ્યું એનું નામ છે આ અહમદ શાહની મસ્જિદ. આ અહમદ શાહની મસ્જિદ થોડી ઉતાવળે બનાવવામાં આવી છે કારણ કે બાદશાહને ખૂબ ઉતાવળ હતી શહેર વસાવવાની. એટલે પોતાનું ધાર્મિક સ્થળ અંગત નમાજ પડવા માટેનું આ સ્થળ હતું અને અહમદ શાહની મસ્જિદ કહેવામાં આવે છે. અને અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્ર સિટી સિવિલ કોર્ટની એક્ઝેક્ટ સામે આ મસ્જિદ આવેલી છે. ખૂબ સુંદર છે. અંદર એના મહેરાબ છે. મહેરાબ એટલે કે જ્યાં આગળ નમાજ પડવા માટેની જગ્યા હોય એને મિહરાબ કહેવામાં આવે છે. સામાન્યપણે મુસ્લિમ સ્થાપત્યનો મિહરાબ પશ્ચિમ દિશામાં કરવામાં આવે છે કારણ કે ભારતની પશ્ચિમે મક્કા આવેલું છે, માટે એ પશ્ચિમની દિશા પસંદ કરવામાં આવે છે. અને પૂર્વ તરફ એનો મોરો હોય એટલે આપ જોઈ શકો છો કે મુખ પૂર્વ તરફ છે અને અંદર જે મહેરાબ છે એ પશ્ચિમ દિશામાં આવેલું છે. તો આ એક સુંદર મસ્જિદ એ અહમદ શાહની અંગત મસ્જિદ કહેવાય છે. અને આ એનો સાઇડ એલિવેશનનો લેઆઉટ છે પણ પ્રમાણમાં સરસ છે. ઉપર 2 મિનારા દેખાય છે, બંને બાજુ બટ્રેસીસ છે. એ એક સમયે થોડા ઊંચા મિનારા હતા પણ સમય જતા એ તૂટી ગયા છે. એ પછી અમદાવાદનું એક વિશેષ સ્થાપત્ય આવ્યું. એ ભદ્રનો કિલ્લો છે ત્યાંથી બિલકુલ સામી દિશામાં 3 દરવાજા આવેલા છે. આ એનું પેન્સિલ સ્કેચ છે. તમે જોઈ શકતા હશો કે એની ઊંચાઈ જોઈ લો. બંને બાજુના 2 પાર્શ્વમાર્ગ એટલે 2 વધારાના દરવાજા અને વચ્ચેનો એક ઊંચો દરવાજો. આ દરવાજો એટલો ઊંચો તો જરૂર કરવો પડે કે જેથી હાથીની અંબાડી પર બેસીને રાજા એ પોતાના મહેલમાં આવી શકે. એટલે એટલો ઊંચો આ દરવાજો. આ ખાસું 100 વર્ષ જૂનો ફોટોગ્રાફ છે પણ કોકિલાબેન આની ઉપરના ભાગમાં નગારા ખાનું હતું એટલે ત્યાંથી શહેનાઈ વાગે, નગારા વાદન થાય, રાજા બાદશાહની કોઈ પણ રાજ સવારી અહીંયાથી પસાર થતી હતી. આજે આ સખત ભીડવાળો વિસ્તાર થઈ ગયો છે એ તમે જોઈ શકો છો કે તમે જુઓ કે આ ફોટામાં અને આ ફોટામાં કેટલો બધો તફાવત જોવા મળે છે. એટલે આ આજનું આધુનિક અમદાવાદ એટલે આ લેટેસ્ટ ફોટોગ્રાફ છે અમદાવાદનો. અહીંયા અમારે દરરોજ સવારે પાથરણા વાળાઓ પોતાનો માલ સામાન લઈને વેચતા હોય છે. હમણાં કોર્પોરેશને ઝુંબેશ ચલાવી છે અને આ વિસ્તાર થોડો ખાલી કર્યો છે પણ ખાસો જર્જરિત થઈ ગયો છે અમારો આ 3 દરવાજા. પણ અમદાવાદનો આ પહેલો દરવાજો અને ભદ્રના કિલ્લામાં દાખલ થવા માટેનો આ એક હતો.
આ રિક્ષા જ્યાં જઈ રહી છે સીધા રસ્તાને અમે મેદાને શાહ કહીએ છીએ. એ મેદાને શાહ એટલે પોલોની રમતનું મેદાન હતું. ભદ્રનો કિલ્લો અને આ 3 દરવાજાની વચ્ચેનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પોલોની રમત રમાતી હતી. ઘોડા ઉપર બેસીને બાદશાહો હોકી જે ખેલતા હતા એ પોલોની રમત કહેવાય છે. 3 બાદશાહો અહીંયા આગળ ઘોડા પરથી પડી ગયા અને પછી મૃત્યુ પામ્યા હતા, એટલે એના પણ પુરાવા મળે છે. આ 3 દરવાજા પાસે ફૂલ ગલી આવેલી છે. અલકાબેન, નવાઈ લાગશે કે બાદશાહને ત્યાં જયારે ઉજવણી થાય ત્યારે આખા શહેરમાં કોઈ ફૂલ મળે જ નહીં, અને અહીંયા આગળ ફૂલ ગલીની બંને બાજુ, આ 3 દરવાજાની 2 બાજુ તમે અંદર એન્ટર થાવ એટલે છેક પાનકોર નાકા સુધી માત્ર અત્તરવાળાઓની દુકાનો હતી. એટલે અમદાવાદની આજુબાજુની પેરીફરીમાંથી કેટલા બધા ફૂલો અહીંયા આવતા હશે અને જુદા જુદા જાત જાતના અત્તર અહીંયા બનતા હશે. એટલે અમદાવાદની જનતા એ અત્તરની શોખીન હતી અને એ સરસ મજાના સુગંધીદાર કપડાં પહેરતા હશે લોકો. આજે તો આ વિસ્તારમાં માત્ર એક જ દુકાન હવે બાકી રહી છે. આ ઇકોનોમીમાં અત્તર છાંટવું પોસાય એવું નથી રહ્યું. એ તમે જોઈ શકો છો કે રાજાની સવારી આવે તો 3 દરવાજામાંથી રાજા હાથીની અંબાડી પર બેસીને પસાર થઈ શકે એટલા ઊંચા એ હોય, અને ઉપરના ભાગમાં નગારાખાનું હતું. બાદશાહની જ્યારે પણ સવારી નીકળે ત્યારે ઉપર નગારું વાગે, શહેનાઈ વાગે, ઢોલ વાગે, અને એ રીતે નગરના ઉત્સવોની ઉજવણી પણ અહીંયા આગળ જ આ મેદાનમાં થતી. દર શુક્રવારે આ મેદાનમાં ગુજરી ભરાતી હતી. હવે ગુજરી બજાર અમારું એલિસ સ્કૂલની નીચે જતું રહ્યું છે, પણ એક સમય હતો કે અહીંયા આગળ ગુજરી બજાર ભરાતું હતું. દર શુક્રવારે આ ગુજરી બજાર ભરાય એટલે પેલી જુમ્મા મસ્જિદમાં લોકો નમાજ પણ પડે ને, એ પડ્યા પછી અહીંયા આગળ બજારમાં ચીજ વસ્તુઓ જે કંઈ ખૂટતી હોય એ લેવા માટે આવે. એટલે અને બાદશાહ એ ભદ્રના કિલ્લામાંથી પોતાના ઝરૂખામાંથી આખા બધા લોકોને જુએ અને દર્શન આપતો હતો. આ છે અમદાવાદનું એક સુંદર અણમોલ નજરાણું જેને અમે જુમ્મા મસ્જિદ તરીકે ઓળખીએ છીએ. આ જુમ્મા મસ્જિદમાં આ જે દેખાય છે ચિત્ર એ પર્સી બ્રાઉનના ઇન્ડિયન આર્કિટેક્ચર નામના પુસ્તકમાંથી લીધેલું ચિત્ર છે. અને એક સમય એવો હતો કે આ જુમ્મા મસ્જિદની બંને મિનારા હલતા હતા. 1819માં ધરતીકંપ આવ્યો ત્યારે આ બંને મિનારા પડી ગયા. એ પછી અમારી મસ્જિદ આવી દેખાય છે હવે. તો આ એનું પેલું પર્સી બ્રાઉનને જે પેન્સિલ સ્કેચ કર્યું છે એ ચિત્ર આ છે. એટલે એક સમય આવી દેખાતી હશે. હવે આજે એનું સ્થાપત્ય એ આવું દેખાય. આજે ખુલ્લો ચોક દેખાય છે એને શહેન કહેવાય. સામે જે ઇમારત છે એને લીવાન કહેવાય, અને અંદર મહેરાબ હોય છે. એની સામે મુસ્લિમ બિરાદરો નમાજ પડતા હોય છે. આ નમાજ પડવાની પ્રક્રિયા કોકિલાબેન બહુ સરસ છે. નમાજ કેમ પડવાની? તો કે જાત સાથે યુદ્ધ કરવાનું. તો કે જાત સાથે કેવી રીતે યુદ્ધ થાય? તો કે છે કે આપણી અંદર વેમ, શંકા, વેરઝેર, અંદરનો ઉચાટ, આ બધા આપણા દુશ્મનો છે. આ બધા દુશ્મનો સામે લડવાનું ને અલ્લાહને પ્રાર્થના કરવાની કે હે અલ્લાહ, મને આ બધા કબૂતોમાંથી છોડાવો, મને છૂટો કર આની અંદરથી, અને મારી અંદર પ્રેમ, ભાવના અને શાંતિ તું જગાવ કે જેથી કરીને હું મારી બાજુમાં ઉભેલા કોઈ પણ વ્યક્તિને મારો ભાઈ માનું. આટલી બધી વિશાળ ભાવના એ આ ઇસ્લામ ધર્મની મૂળ નમાજ પડવાની પ્રક્રિયામાં રહેલી છે. આજે ઘણા બધા લોકો આ બધું ભૂલી જતા હોય છે બધું, પણ જાત સાથે યુદ્ધ કરવાની જગ્યા એટલે લોભ, મોહ, વહેમ, ઈર્ષા, વેજેર, કાવાદા, આ બધાથી 5 વાર એના જોઈ શકતા હશો એની ઊંચાઈ ઘણી છે મુખ્ય દરવાજાની, કારણ કે લાઇટ એન્ડ એર will enter in this premise. આ બરાબર ધ્યાન રાખ્યું છે કે પ્રકાશ આવે અને પાછળ નાની જાતો છે કે જેથી કરીને અંદર ગયેલા વ્યક્તિને પણ તાપ ન લાગે. વ્યવસ્થા અગાઉથી છે. રોજ રાત્રે અહીંયા મશાલ અથવા તો દીવા પ્રગટાવવામાં આવતા હતા. આ એનું ઘણું જૂનું એક સ્કેચ ચિત્ર છે. આ અંદરનો ભાગ છે. તમે જોઈ શકો
અલકાબેન, આમાં 360 કરતા વધારે થાંભલાઓ છે, પણ કહેવાય છે કે તમે જેટલી વાર ગણો એટલી વાર તમને આંકડો કોઈ દિવસ મળે જ નહીં. એટલા બધા આના અંદર ઇન્ટિરિયર સરસ દેખાય છે અને બિરાદરો અહીંયા આગળ નમાજ પડતા હોય છે. આ પણ એક એનું અંદરનું સ્થાપત્ય બહુ જ સરસ લાગે છે. આ બધા જ પિલર્સ ફ્રેશ દેખાય છે અને કાં તો ખાણનો અથવા તો રાજસ્થાનની ખાણનો સેન્ડસ્ટોન અહીંયા આગળ લાવતો અને એમાંથી મસ્જિદ બનાવવામાં આવી છે એવું કહેવાય છે. તમે જોઈ શકતા હશો અહીંયા આગળ 2 વૃક્ષ, બંને કલ્પ વૃક્ષ છે. જૈન ધર્મની માન્યતા અનુસાર કલ્પ વૃક્ષની નીચે ઉભા રહીને તમે જે ઈચ્છા કરો એ ઈચ્છા તમારી ફળે. તો આપણને એમ થાય કે હિન્દુ શું આવે? તો કારણ કે ઇસ્લામમાં તો બુદ્ધ પૂજા નથી, એટલે મૂર્તિ પૂજા નથી, કોઈ પણ પ્રતિમા નહીં કરવાની ઇસ્લામના નિયમ મુજબ. તો અહીંયા આગળ આ હિન્દુ ધર્મના 2 વૃક્ષો કેમ મૂક્યા છે? તો એવું કહેવાય છે કોકિલાબેન કે આ મસ્જિદ હિન્દુ કારીગરોએ બાંધી છે. ભલે એનો આર્કિટેક્ટ, એના સ્ટ્રક્ચરર્સ એ બધા મુસ્લિમો હતા, પણ મૂળ બાંધકામ કરનારા કારીગરો તો આપણા હિન્દુઓ હતા અને એમને રોજીરોટી જોઈતી હતી, એટલે એમણે આવી સરસ ઇમારત અહીંયા બાંધી છે. એટલે એમ કહેવાય છે કે હિન્દુ મુસ્લિમ સ્થાપત્યનું સંગમ અહીંયા આગળ થયેલો જોવા મળે છે. અને એ રીતે અહીંયા આગળ તમે જુઓ છો કે 2 કલ્પવૃક્ષ છે અને આ બંને કલ્પવૃક્ષ જાણે કોઈ હિન્દુ મંદિરના અંગ હોય એવી રીતે અહીંયા આગળ દ્રશ્યાન્વિત કરવામાં આવ્યા છે. તો હિન્દુ કારીગરો પોતાની આટલી નાની નાની છૂટછાટો લઈ લેતા હતા. તમે બાજુમાં જે ત્રિચર જુઓ છે, બટ્રેસ છે, એટલે કે સ્તંભ છે, ઉભો પિલર છે, તો એમાં પણ તમે જુઓ કે જે ભાત કરવામાં આવેલી છે અને આખી એની સ્થાપત્યકીય રચના જોશો ને તો હિન્દુ ધર્મમાં, હિન્દુ મંદિરોમાં જે વિજય સ્તંભ કરવામાં આવે બરાબર એની ડુપ્લિકેટ અહીંયા કરવામાં આવી હોય એવું લાગે તમને. એટલે આ જુમા મસ્જિદના આ બટ્રેસીસ એટલે કે એના 2 બુરજ એ બહુ જ અલંકૃત છે. અંદરથી સીડી કરવામાં આવેલી, ગોળ ફરતે અંદર સીડી અને સીડીથી ઉપર અગાશીના ભાગમાં જઈ શકાય છે. જુમા મસ્જિદથી બહાર આવો એટલે માણેક ચોકની વચ્ચે એક સરસ મજાનું સ્થળ છે, એને કહેવાય છે રાણીનો હજીરો. અને રાણીનો હજીરો કેમ કહેવામાં આવે છે? તો હજીરો એટલે હુજ્ર શબ્દ પરથી આવ્યો છે અને હુજ્ર એટલે ખુદાનો બાગ. તો આ ખુદાના બાગ તરીકે એટલા માટે કહેવામાં આવ્યું છે કે અહીંયા બધી કબરો છે. અહીંયા ઇસ્લામ ધર્મના બાદશાહો, ઇસ્લામ ધર્મના અનુયાયીઓ અને ઇસ્લામ ધર્મના મુલ્લા મૌલવીઓની જે પત્નીઓ હતી એ પત્નીઓની આ કબરો કરવામાં આવેલી છે અને એ એમની કબરોમાં ડાયમંડ જડવામાં આવતા હતા. આ જે કબરો દેખાય છે એ કબરોમાં ડાયમંડ જડેલા હતા. કોકિલાબેન, પૂનમની ચાંદની રાતે અહીંયા હજારો લોકો જોવા આવતા હતા, કારણ કે ચંદ્રમાનો સીધો પ્રકાશ આ કબરો પર પડે અને અંદર જડેલા મોતી માણેકથી આખો આ જગ્યા એ જગારા મારતું હતું. એટલે આને રાણીનો હજીરો તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે એની જાળીઓ પણ બહુ સરસ છે. તમે જોઈ શકતા હશો કે કેવી સરસ ડિઝાઇન, કેવી સરસ જાળીઓ અહીંયા આગળ દ્રશ્યાન્વિત થઈ રહી છે. તમામ પ્રકારની ભૌમિતિક આકૃતિઓ આની અંદર કંડારવામાં આવેલી છે. આ પહેલી જે વાત છે શક્કરપારા જેવી લાગે છે એ પર્શિયન ઇન્ફ્લુઅન્સ છે, વચ્ચે છે ઇન્ડિયન જ્યોમેટ્રિકલ છે અને આ બાજુ છે એ ઈરાની વર્તુળોની અસર તમને દેખાય છે. એટલે આ જુદા જુદા કારીગરોએ જુદા જુદા સમયે કરેલી આ સરસ મજાની જાળીઓ છે, પણ આને રાણીના હજીરા તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે રાણીના હજીરાની બિલકુલ સામે બાદશાહનો હજીરો છે. ગુજરાતના 3 સુલતાનો આની અંદર સૂતા છે. એટલે બહેનો ગભરાઈ ના જાય, એટલે બહેનોને અંદર જવાની છૂટ નથી, પણ પુરુષો જઈ શકે છે. એટલે અંદર બહુ સરસ રીતે આનો પ્રવેશદ્વાર છે અને આ અંદર 3 કબરો બાદશાહની છે. એની ઉપરનો જે ગુંબજ છે ને એ ગુંબજ અદ્ભુત છે. કોઈ પણ પ્રકારના વચ્ચેના કોઈ પણ ટેકા વિના એ સમયે ધીમે ધીમે કરીને પથ્થરનું ચણતર કરીને ઉપરથી હાથીની પૂંછ જેવો થાય એ આ
અમદાવાદના ઇજનેરોની કમાલ છે. અને એ રીતે આ એક બહુ જ સરસ બાદશાહનો હજીરો છે. આજે પણ ત્યાં રોજ સાંજે નગારા વાદન થાય છે. ગરીબોને ત્યાંથી ખીચડીનું વિતરણ કરવામાં આવે છે અને અહીંયા આગળ હજારો લોકો માથું ટેકવવા માટે આવતા હોય છે. બાધા આખડી રાખવી એ આપણી પરંપરા છે. એટલે હિન્દુ ધર્મની ઇન્ફ્લુઅન્સમાં ઇસ્લામ અહીંયા આગળ ચાલી રહ્યો છે. આ તમે એની બહારની જાળીઓ જુઓ છો અને આજુબાજુ સરસ મજાની બકરીઓ ફરી રહી છે. એટલે આપણને ખ્યાલ આવે છે કે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ બહુ વધારે ધ્યાન આપી શકતું નથી. એ લોકો ઘણા બધા કામમાં અન્ય સ્થળોએ બિઝી હોય એટલે આ બધા સરસ મજાના સ્થાપત્યોનું ધ્યાન નથી અપાતું એમનાથી. એટલે અહીંયા થોડીક ચોખ્ખાઈ ઓછી જોવા મળે છે. પણ આ બાદશાહનો હજીરો છે અને એના ફરતે આ પ્રકારની સરસ મજાની જાળી. કોકિલાબેન, અમદાવાદના કારીગરોમાં નિશ્ચિતપણે એક આબેહૂબ એની કોતરણી કરવાની કલા માટે આ લોકો બહુ જાણીતા હશે. અને કારણ કે સોના ચાંદીના ઘરેણામાં પણ આના કરતા પણ વધારે નાજુકાઈ પૂર્વકની વાત એ અહીંયા આગળ કંડારવામાં આવે છે. પણ પરંપરા ક્યાંથી આવી? તો પરંપરા સ્થાપત્યમાંથી આવેલી છે. એટલે આર્કિટેક્ચર હેઝ ઇન્ફ્લુઅન્સ ધી લોકલ આર્ટિઝનશીપ. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. આ છે એ માણેક ચોક છે અને માણેક ચોકમાં દેખાતું વચ્ચે ઊંચું જે છે મકાન છે એને શેર બજાર કહેવામાં આવે છે. આ શેર બજારનું ચવાણું એક સમય બહુ વખણાતું હતું અને લોકો મુઠ્ઠી ભરી ભરીને ખાતા હતા. આ શેર બજારના મકાનમાંથી હજારો લોકો ધનિક પણ થયા અને રોડપતિ પણ થયા. કારણ કે અમદાવાદનું આ બહુ જાણીતું શેર બજાર અને ઉપર ઝરૂખાઓમાં ઊભા રહીને લોકો શેર ખરીદે અને શેર વેચે અને નીચે ઊભેલા લોકો એમને ઈશારા કરે 2 આંગળી 3 આંગળી 5 આંગળી 10 આંગળી કરીને શેર ખરીદવા માટે એમને કહેતા. કે એ સમયે લાઉડ સ્પીકરો નહોતા એટલે શેરના ભાવ નીચેથી ડિમાન્ડ થાય અને વચ્ચેનો ઉભેલો વચોટિયો એ અંદર મેસેજ આપે. એ રીતે આ શેર બજારનો વહીવટ ચાલતો હતો. તો આ શેર બજાર એ અમદાવાદની અઢળક કમાણીનું એક એ નિશાની છે. એની બાજુમાં પેલી ઘોડાગાડી પસાર થાય છે ત્યાં આગળ તમે એક ફુવારો પણ જોતો. તો એ આજે નથી. આ ઘોડાગાડીઓ પણ હવે આજે નથી રહી. એટલે આ માણેક ચોક એ તમે જોતા હશો તો રાત્રિ બજાર કેવું થઈ ગયું છે. આનું નામ માણેકનાથ કેમ પડ્યું? તો આ જગ્યાનું નામ માણેક ચોક એટલા માટે પડ્યું કે અહીંયા આગળ એક ગોદડીયો બાવો હતો. બાદશાહ જ્યારે શહેર બનાવતો હતો એનો કિલ્લો ચણે ત્યારે રોજ એ ગોદડી સીવે અને સાંજ પડે દોરા ખેંચી કાઢે એટલે બાદશાહનો ચણતર કરેલી દિવાલ પડી જતી હતી. આધુનિક યુગમાં આપણે આ વાતને માનીએ નહીં, આ શક્ય નથી. પણ એક મિથ તરીકે આ વાત બહુ જાણીતી છે, પોપ્યુલર છે. પણ માણેકનાથ બાવાની સમાધિ અહીંયા આગળ કરવામાં આવેલી છે. બાદશાહે ખૂબ વિનંતી કરી પછી માણેકનાથે કહ્યું કે તું મારા નામનું કંઈક અહીંયા કર તો પછી હું તને મંજૂરી આપું. એટલે એ રીતે આ ગોદડિયા બાવાજીએ માણેકનાથે પોતાની સમાધિ અહીંયા આગળ કરી છે અને આ જગ્યાનું નામ માણેક ચોક પાડ્યું છે. અહીંયા સોના ચાંદીના ઝવેરીઓની દુકાનો ચારે બાજુ છે અને રોજ રાત્રે અહીંયા આગળ માણેક ચોક ભરાય છે. એટલે તમે જોશો કે આ રાત્રે 2 થી 3 વાગ્યા સુધી ખાણીપીણીના બજાર તરીકે આ જગ્યા બહુ જાણીતી છે. એટલે અમદાવાદ જોવા આવે જે લોકો એ લોકોને હું ખાસ એવી વિનંતી કરું કે ભાઈ રાત્રે 11 વાગ્યા પછી આ માણેક ચોકમાં ખાસ જવું. એક સાઈડે કુલ્ફીવાળાઓની દુકાનો છે અને સરસ મજાની કુલ્ફીઓ મળે છે અને વચ્ચે ભાજીપાઉં ને ઢોસા ને સેન્ડવિચીસ ને ભજીયા ને જાત જાતની આઈટમ એ રાત્રે અહીંયા 2-3 વાગ્યા સુધી લોકો ખાવા માટે ભેગા થતા હોય છે. આ છે મુહૂર્તની પોળ. બાદશાહના સમયમાં સૌથી પહેલી જે પોળ રચાઈ એ મુહૂર્તની પોળ છે. આ મુહૂર્તની પોળમાં અમદાવાદના શેઠિયાઓ રહેતા હતા. આ માણેક ચોકમાં જેમની દુકાનો કરવામાં આવેલી હતી એ લોકો એક સમયે અહીંયા આગળ વસતા હતા. હવે બધા નદીની પાર જતા રહ્યા છે. પણ ધનિક લોકોને રહેવા માટેનું આ સ્થળ હતું અને આ મુહૂર્તની પોળ. એની આજુબાજુ કોકિલાબેન અનેક પોળો આવી. કંસારાની પોળ આવી, ધોબીની પોળ આવી, પછી સોનીની પોળ આવી. એવી રીતે દરેક પોતાના વ્યવસાય વાળાઓ એ જુદા જુદા વિસ્તારમાં રહેવા લાગ્યા. એટલે એમના વ્યવસાયને નામે પોળો અસ્તિત્વમાં આવી. એટલે એ રીતે અમદાવાદની પોળો ખૂબ સરસ છે. વુડન આર્કિટેક્ચર હું છેલ્લે વાત કરવાનો છું અને એ પણ બહુ સરસ આર્કિટેક્ચર આપણને જોવા મળશે.
તો આ માણેક ચોક રાત્રિ બજાર આવી રીતે સરસ લાગે છે આ આખો વિસ્તાર. ને અહીંયા માણેકનાથ બાવાની સમાધિ છે. સોના ચાંદીના વેપારીઓ રોજ સવારે માણેકનાથ બાવાની સમાધિ પર ફૂલ ચડાવે, દીવો કરે, ઘી પૂરે અને પછી પોતાના દુકાનો ચાલુ કરે છે. આ પછી અહમદ શાહનો પુત્ર કુતબુદ્દીન આવ્યો હશે ગાદી પર અને એણે જીર્ણ શીર્ણ થઈ ગયેલું સરોવર ફરી પાછું ઊભું કરવાનો પ્રયત્ન કર્યો અને એ આ એમ કહેવાય છે કે આ હોજે કુતુબ છે, એટલે કે કાંકરિયા તળાવ. આ કાંકરિયા તળાવ એ તમે જોઈ શકતા હશો કે એની ગોળાઈ કેવી જબરજસ્ત છે. એની એરિયલ વ્યૂ તો જુઓ તમે. એ સમયે આટલું સુંદર રીતે ગોળાકાર બનાવડાવવું ને, ઇટ વોઝ ડિફિકલ્ટ ટાસ્ક. કારણ કે કોઈ ફોટોગ્રાફી નહોતી, એરિયલ વ્યૂ નહોતા, કોઈને ખ્યાલ પણ ન આવી શકે. એ સમયે ઇજનેરોએ આ બરોબર 180 ડિગ્રીએ તમે વર્તુળ દોરો તો એક્ઝેક્ટ તમને ગોળાઈ મળે એવું આ સરસ સરોવર એ અમદાવાદનું કાંકરિયા તળાવ છે. અને આ કાંકરિયા તળાવ એ હોજે કુતુબ કહેવાય છે. એનું નામ કાંકરિયા કેમ પડ્યું? તો કે એનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અંદરથી કંકર પુષ્કળ પ્રમાણમાં મળે, એટલે કંકર પરથી કાંકરિયા. એટલે થોડા વર્ષો પહેલા જયારે પેલું 11મું ધોરણ હતું ને, 12મું નહોતું આવ્યું, 11મું ધોરણ હતું ને, ત્યારે 11મા ધોરણનું પરિણામ છે ને છાપામાં આવે. એટલે ઘણા છોકરાઓ ઘરેથી નીકળી જાય પરીક્ષા આપ્યા પછી અને પરિણામના દિવસે સવારે છાપું ખોલે અને જો એમાં પોતાનો નંબર ના હોય ને તો અહીંયા આવીને કાંકરિયું કરતા હતા. એટલે પરિણામના દિવસે પોલીસ ગોઠવવી પડે ચારે બાજુ કે જેથી કોઈ છોકરો આ કાંકરિયામાં ઝંપલાવે નહીં, રિઝલ્ટમાં ઓછું આવ્યું હોય તો. એટલે એ રીતે આ કાંકરિયું તળાવ બહુ જાણીતું છે. જ્યારે રશિયાના ઝાર અહીંયા આવ્યા હતા ત્યારે આ આખા કાંકરિયા તળાવને જબરજસ્ત શણગારવામાં આવ્યું હતું અને એ રીતે આ શહેર ની નામના છેક રશિયા સુધી પહોંચી હતી. ત્યાર પછી અંદર કાંકરિયા તળાવની બરોબર વચ્ચેના ભાગમાં એક નગીના વાડી છે. આ નગીના વાડી છે અને આ નગીના વાડી એ એનું સૌથી સુંદર સ્થળ છે. અહીંયા આગળ આતશબાજી થાય, સંગીતના જલસાઓ થતા હતા. બાદશાહ જહાંગીર આવ્યો હતો ત્યારે એને અમદાવાદ ખૂબ ગરમી લાગે એટલે અમદાવાદને એ ગર્દાબાદ કહેતો હતો. તો એ પોતાની ઠંડક અને એના પોતાના જલસા અને મજલિસ માટે આ સ્થળ એને વિશેષ ગમતું, કારણ કે ચારે બાજુથી પાણી પરથી પવન આવે એટલે અંદર એને ઠંડક મળી રહે. એટલે એ રીતે એણે અહીંયા આગળ ખૂબ જલસા કર્યા છે અને આ કિનારાથી વચ્ચે સુધી જવા માટેનો માર્ગ બનાવવામાં આવ્યો છે. અને આજે પણ નગીના વાડી એ એટલી જ સુંદર દેખાય છે. આ તમે જુઓ છો પગથિયાવાળું તળાવ. ગુજરાતમાં આના સિવાય બીજું કોઈ આટલું સુંદર પગથિયાવાળું તળાવ ક્યાંય નથી. અંદર આજે બોટિંગ થાય છે, બાળકો રમે છે. અટલ એક્સપ્રેસ નામની નાનકડી બાળકોની ગાડી કરવામાં આવેલી. તમારા વડોદરામાં જે પેલી બાલવાટિકામાં છે ને ગાડી, એવી જુનાગઢ પણ છે. અને ઝૂ છે, બાલવાટિકા છે અને પ્રાણી સંગ્રહાલય પણ આવેલું છે. અને અહીંયા આગળ રોજ સાંજ પડે બહુ જ લોકો ફરવા આવતા હોય છે. એટલે સહેલાણીઓ માટેનું આ એક ઉત્તમ સ્થળ કહેવાય છે. કોકિલાબેન, અમે અમદાવાદીઓ છે ને હજુ સમજી નથી શકતા, અમદાવાદનો લાઇટ એન્ડ સાઉન્ડ શો ક્યાંય છે જ નહીં. મને બહુ દુઃખ થાય છે કે આટલું સરસ શહેર, આવું વર્લ્ડ હેરિટેજ સાઇટ વાળું શહેર, પણ અમદાવાદનો કોઈ લાઇટ એન્ડ સાઉન્ડ શો જ નથી. મને એમ થાય કે આ કાંકરિયા તળાવનો ઉપયોગ કરીને લાઇટ એન્ડ સાઉન્ડ શો કેમ ના કરી શકાય? થોડાક ડિઝાઇનરો સાથે મળીને આ કામ કરે, થોડા આર્કિટેક્ટ કામ કરે. આ શહેરના લવર્સ છે, આ શહેર લિવેબલ છે, તો એવા લોકો ભેગા થઈને આ શહેર માટે જો લાઇટ એન્ડ સાઉન્ડ શો કરે તો હું માનું છું રોજ સાંજે અહીંયા આગળ હજારો લોકો જે સહેલાણીઓ આવે છે લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા અમદાવાદનો ઇતિહાસ, અમદાવાદનું સ્થાપત્ય, અમદાવાદની નજાકતતા વિશે વિશેષ જાણી શકે. અને તમે જુઓ છો તળાવની વચ્ચે આ કેવી સરસ જગ્યાઓ છે, પણ હજુ સુધી અમે આનો સરસ ઉપયોગ નથી કરી શકતા. એ અમારી કમનસીબી છે. અને મેં કહ્યું ને કે ઝાર આવેલા ત્યારે આતશબાજી થયેલી. આજે કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ થાય છે 25 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી અમદાવાદના કાંકરિયા તળાવ પર. ત્યારે આવી સરસ રોશની કરવામાં આવે છે અને લાખો પ્રવાસીઓ, લાખો શહેરના વ્યક્તિઓ એ આ સ્થળની મુલાકાત લે છે અને ખૂબ સરસ રીતે આ શહેરને આનંદ પ્રમોદના સ્થળ તરીકે કાંકરિયા
એ બહુ જ જાણીતું છે. ત્યાર પછી મહમૂદ બેગડો, અહમદ શાહ પછીના સમયમાં મહમૂદ બેગડા નામનો બાદશાહ ગાદી પર આવ્યો. અને મહમૂદ બેગડો એ બહુ વિચિત્ર પ્રકારનો બાદશાહ હતો. કોકિલાબેન, એના શરીર પર માખી બેસે તો મરી જાય, મચ્છર બેસે તો મરી જાય, એટલે આશ્ચર્ય થાય કે એવું કેવી રીતે થાય. પણ એને નાનપણથી થોડુંક અફીણ આપવામાં આવતું હતું, એટલે આખા શરીરમાં ઝેર વ્યાપ્યું હતું કે જેથી એ મોટો થઈને બાદશાહ થાય ત્યારે કોઈ એને ઝેર આપીને મારી નાખી ન શકે. એટલે એણે કોઈને શિક્ષા કરવી હોય ને તો મોંમાં પાન અને જાયફળ ચાવે અને પછી ગુનેગારના મોઢા ઉપર થૂંકે તો થોડીક વારમાં પેલો ગુનેગાર મરી જતો. એ ફાંસીની સજા આ રીતે આપતો હતો. એ સ્થાપત્યનો પ્રેમી હતો. અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં આ એક સરસ મજાની મસ્જિદ આવેલી છે, એને રાણી રૂપમતીની મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે. આવા ઝરૂખા ક્યાંય નથી હોતા. મસ્જિદ સ્થાપત્યમાં ઝરૂખાઓની જરૂર જ ન હોય, પણ તેમ છતાંય આ હિન્દુ કારીગરોની મદદથી રાજસ્થાની જે આપણે ત્યાં તમે જેસલમેર માં જે ઝરૂખા જુઓ છો એ પ્રકારની ઝરૂખાની બાંધકામ પદ્ધતિ એ આ સ્થાપત્યકીય સ્મારકમાં જોવા મળે છે. એના 2 બટ્રેસીસ છે. બટ્રેસીસની બાજુમાં 2 બાલ્કની બતાવી છે, વચ્ચે પાછો અંદર જવાનો પાર્શ્વ માર્ગ પણ છે. અને આ મસ્જિદ એ રાણી રૂપમતીની મસ્જિદ તરીકે ઓળખાય છે. એમ કહેવાય છે કે આ મહમૂદ બેગડાની હિન્દુ સ્ત્રી હશે કે જેણે એની સ્મૃતિમાં અહીંયા આગળ એની મસ્જિદ પણ છે અને બાજુમાં એની કબર પણ બનાવવામાં આવેલી છે. આ એનો જમણી બાજુનો એંગલ લઈને આ સ્લાઇડ બનાવી છે. અને તમે એની કોતરણી જુઓ, આ ઉપર દેખાય છે એ જાડો બેલ્ટ દેખાય છે, જાડંબો છે, નીચે વચ્ચે કળશ છે, કળશની ઉપર સાંકળ ચેઇન દેખાય છે. અને બિલકુલ કોઈ હિન્દુ મંદિરની સ્થાપત્યકીય રચનાની ડુપ્લિકેશન કરવામાં આવ્યું હોય એવું ચોખ્ખું આપણને દેખાય. એટલે મંદિર સ્થાપત્યના જે એલિમેન્ટ્સ બાંધકામ શૈલીમાં હતા એ બધા જ મુસ્લિમ સ્થાપત્યની બાંધકામ શૈલીમાં આવ્યા. અને એને કારણે વિદ્વાનો એટલે કે યુરોપિયન જેટલા પણ આર્કિટેક્ચરના સ્થાપત્યના નિષ્ણાતો છે એ લોકો આને સારસાનિક આર્કિટેક્ચર કહે છે. સારસાનિક આર્કિટેક્ચર એટલા માટે કહે છે કે હિન્દુ, બુદ્ધ અને જૈન અને ઇસ્લામ ચારેય ધર્મના એલિમેન્ટ્સ આ પથ્થરના સ્થાપત્યમાં સંમિશ્રિત થયા છે. એટલે આ પથ્થરોને સંમિશ્રિત થતા આવડે છે, માણસોને હજુ નથી આવડતું. તમે જુઓ છો કે આ કેવી સરસ સ્થાપત્યની પથ્થરની રચનાઓ છે. અને આ તો કઈ અદ્ભુત છે. કળશ દેખાય છે, કળશ ઉપર સાંકળ છે, સાંકળ ઉપર પૂર્ણ વિકસિત પદ્મ, બૌદ્ધ ધર્મનું કેવું સુંદર પ્રતીક છે, પૂર્ણ વિકસિત પદ્મ. અને 2 બાજુ જાણે હિન્દુ ધર્મના પેલા પિલર્સ મૂકવામાં આવેલા હોય અને વચ્ચે કિડની શેપની વેલ બતાવવામાં આવેલી છે. અને એ આ સ્થાપત્યકીય રચના આ જોવા માટે થડ આવી જોઈએ. હા કોકિલાબેન, તમે ત્યાંથી પસાર થઈ જાઓ તો એકદમ નજરે ના પડે, પણ તમારે 2 મિનિટ ઊભા રહેવું પડે, શાંતિથી જોવું પડે, જરા નજર મિલાવવી પડે સ્થાપત્ય સાથે, તો પછી એમાંથી એનું સૌંદર્ય આપણને દ્રષ્ટિગોચર થાય. એટલે એ રીતે આ બહુ સરસ સ્થાપત્યકીય સ્મારક છે રાણી રૂપમતીની મસ્જિદ. અને તમે જુઓ છો કે જ્યોમેટ્રિકલ ડિઝાઇન્સ અને આ જે પેલો મેં કંદોરો કયો એ જાડંબો એ કેવો સરસ અહીંયા આગળ પ્રતિબિંબિત થયેલો જોવા મળે છે. એ જ રીતે રાણી સિપ્રીની મસ્જિદ, જેમ્સ બર્જેસે તો આને જ્વેલ ઓફ અહેમદાબાદ કહેવામાં આવેલું છે. સોનાના રૂપાના સરોવરમાં એક સોનાનો સરસ એ દાખલ કરેલો હોય અને એની વચ્ચે ઝગમગાટ મારતો સરસ નંગ જડ્યો હોય કોઈ સોનાની વીંટીમાં, એવું સરસ આલેખન એમણે પોતાના વોલ્યુમમાં કરેલું છે. અને આ બહુ જ સરસ પાતળા મિનારા વાળી મસ્જિદ. આમાં આ અંદરથી સોલિડ છે, આની અંદર વચ્ચે કંઈ સીડી નથી ઉપર ચડવાની, પણ આ મસ્જિદના ઝરૂખા બહુ જ આકર્ષક છે. અને મસ્જિદની સામેના ભાગમાં જે મકબરો છે એ મકબરો પણ બહુ જ સરસ છે. એટલે આ રાણી સિપ્રીની મસ્જિદ એ અમદાવાદનું એક અણમોલ ઘરેણું છે એમ કહીએ તો એ જરા પણ અતિશયોક્તિ નથી. એનો ફ્રન્ટ એલિવેશન આવું દેખાય છે. તમે જુઓ છો કે 2 બાજુ સરસ મજાના મિનારા છે, વચ્ચે મસ્જિદના સ્તંભો છે અને અંદર એ મિહરાબ કરવામાં આવેલા છે. અને મિહરાબ પણ ખૂબ આકર્ષક ફૂલવેલના બુટ્ટાઓ સાથેના છે. અમદાવાદમાં જેટલા પણ ફૂલો ઉગતા હશે એ ફૂલોની ડિઝાઇન એ અહીંના સ્થાપત્યોમાં તમે આ ઝરૂખા જુઓ છો તો ઝરૂખાની નીચેનો જાડંબો જુઓ તમે
કે કેવું એના જે ટેકા છે એ ટેકા કેવા સરસ રીતે કરવામાં આવેલા છે. આ જે પિલર્સ છે તો પિલર્સની નીચેની ભાગ એ અર્ધકમલદળની ભાત જોવા મળે છે. એના ઝરૂખા, અર્ધકમલદળની ભાત, ઉપરનું આ સુરેખ આલેખન અને આ બાલ્કનીઝ, પ્રોજેક્ટેડ બાલ્કનીઝ છે એ ઝરૂખા કેવા સરસ આકર્ષક છે. તમે જુઓ કે એક નાનકડી જગ્યા પણ કંડાર કામ વિનાની નથી. એટલું સરસ કંડાર કામ કરેલું છે. એ અમદાવાદના કારીગરોની આંગળીએ હું એમ કહું કે મોરલો ટવકા કરે ત્યારે જ આ બને એવું સરસ સ્થાપત્ય કર્યું. અને તમે જુઓ આ સ્થાપત્ય કેવું સરસ લાગે છે. હવે એનો એક વધારે નાનકડો ક્લોઝઅપ બતાવું તમને તો એની જાળીમાં તમે જુઓ કેટલા પ્રકારની ડિઝાઇન, જ્યોમેટ્રિકલ ડિઝાઇન કેટલા પ્રકારની કરવામાં આવેલી છે. એટલે એક પથ્થરને તરાશતા અંદરથી કેવી ભાત બહાર કાઢી શકાય છે એ કલ્પના એ જે આ કારીગરોને આવી હશે, આ શિલ્પકારોને આવી હશે ને એવી ચિત્રકારોને પણ નથી આવતી હોતી. એટલે આ અદ્ભુત રચના અમદાવાદની રાણી સિપરીની મસ્જિદ તરીકે ઓળખાય છે. ત્યાર પછી અમદાવાદમાં 3-4 રોજાઓ બહુ સરસ છે. એમાંનો આ એક સરખેજનો રોજો છે અને આ સરખેજનો રોજો એટલે અહેમદ ખટ્ટુગંજ બક્ષ સાહેબનો રોજો છે. અમદાવાદનો મોટામાં મોટો રોજો છે. રોજો એટલે ખુદાનો બાગ. અને રોજો હોય એટલે કે જ્યાં આગળ આ એની મજાર કરવામાં આવે પવિત્ર વ્યક્તિની, ત્યાં આગળ નમાઝ પડવા માટે મસ્જિદ પણ કરવામાં આવે. એટલે મસ્જિદ અને મકબરો એ બંને જે એક જ કોમ્પ્લેક્સમાં હોય એને રોજો કહેવામાં આવે છે. એટલે એ રીતે આ શેખ અહેમદ ખટ્ટુગંજ બક્ષ સાહેબનો રોજો સરખેજના રોજા તરીકે ઓળખાય છે. એના આ જુદા જુદા સાઈડથી આપણે પોઝ લઈએ છીએ, પણ ઉપરનો ડોમ પણ બહુ સરસ છે અને એની અંદર જાળીનું કામ બહુ જ સુંદર, પિત્તળની જાળીઓ જે બનાવી છે એ જબરજસ્ત બનાવેલી છે. આ સરખેજના રોજાની પાસે એક તળાવ છે, સરખેજ તળાવ કહેવામાં આવે. ત્યાં આગળ સામેના ભાગમાં રાણીનો મહેલ બનાવવામાં આવેલો અને આ રાણીનો મહેલ અડધો તૂટી ગયેલો છે, પણ જ્યારે તળાવ બે કાંઠે બરોબર ભરેલું હશે, બોટિંગ થતું હશે ત્યારે રાણી આવાસ એ અહીંયા આગળ કરવામાં આવતો હશે અને એ રીતે આ સરસ છે. પણ આ જગ્યા હજુ પાણીથી ભરાતી જ નથી. તો પાણીથી 24 કલાક એને કાંકરિયાની જેમ ભરેલું રાખવામાં આવે તો આ પણ બહુ પર્યટક સ્થળ તરીકે જાણીતું બની શકે એમ છે. તમે જોઈ શકતા હશો કે ભર ચોમાસામાં લીધેલી આ તસવીર છે તો પાણીથી ભરાયેલું છે તો કેવું સરસ લાગે છે. એટલે આ એક સુંદર સ્થાપત્યકીય સ્મારક સરખેજનો રોજો છે. આ સ્લાઇડ સ્લીપ થાય છે, વાંધો નહીં. હા, આ પણ જુઓ, એનું આ એલિવેશન જુઓ, એના પગથિયા કેવા સરસ કરવામાં આવેલા, જાણે વાવમાં ઉતરવાના પગથિયા બનાવ્યા હોય એવા સરસ પગથિયા મુસ્લિમ સ્થાપત્યમાં અહીંયા જોવા મળે છે. આ એની જાળીઓ છે. એટલે આ કેમ્પસમાં આપણો મહમૂદ બેગડાની કબર આવેલી છે અને એને ફરતે આ જાળીવાળો એનો ઓરંડો કરવામાં આવેલો છે અને તમે જોઈ શકતા હશો કે કેવી સરસ વર્તુળાકારની ભાત કંડારવામાં આવેલી છે અને આ જાળીઓ એ બહારના સૂર્યપ્રકાશથી અંદરના ભાગમાં કેવી રીતે લાઇટ એન્ડ એર કેન એન્ટર ઇન ધ પ્રિમાઇસીસ, આ કન્સેપ્ટ છે આની અંદર અને એ રીતે આ બહુ સરસ સ્થાપત્યકીય સ્મારક છે અને આ પણ અમદાવાદનું એક નજરાણું છે અને આ ત્યાં આવેલી મોટી વિશાળ મસ્જિદ પણ છે. ત્યાર પછી આ એક બહુ સરસ છે, કુતુબે આલમ સાહેબનો રોજો. આ વટવામાં આવેલો છે. લાલ દરવાજાથી 14 નંબરની બસમાં બેસીને તમે 35 પૈસાની ટિકિટ લઈને એ સમયે જઈ શકતા હતા. હવે ખબર નથી કેટલાની ટિકિટ થતી હશે, પણ આ કુતુબે આલમ સાહેબનો રોજો આ પણ અદ્ભુત છે અને આપણને મધ્યપ્રદેશના બાજ બહાદુરનો પેલો એનો ખ્યાલ આપે છે. અને તમે જુઓ એની આર્કિટેક્ચરલ ડિઝાઇન જોઈ શકો છો તમે કે કેવી આર્ચ કરવામાં આવેલી છે. આર્ચની ઉપર પાછું સરસ મજાનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે અને લોડ બેરિંગ સિદ્ધાંતો, એટલે કે એક પિલરની બરાબર નીચે જ બીજું પિલર આવે, એટલે નીચેના પિલરની પહેલા રચના થાય પછી ઉપરનો પિલર રચાય, પણ પથ્થર બરાબર એવી રીતે મૂકવામાં આવે. અને કોકિલાબેન, આમાં ક્યાંય ચૂનો નથી વપરાયો, સિમેન્ટ નથી વપરાયું, લોખંડ નથી વપરાયું, માત્ર બ્લોકિંગ સિસ્ટમ હેઠળ જ આ પથ્થર એકબીજાની ઉપર ગોઠવીને આ ઇમારતો ચણવામાં આવતી હતી. એટલે એ પાછી આપણી સ્થાપત્યકીય રચનાની એક અદ્ભુત એન્જિનિયરિંગ સ્કિલ છે. આ તમે જોઈ શકો છો કે આ આર્ચ કેવી સરસ લાગે છે
આપણે ત્યાં ચાંપાનેર છે, તો ચાંપાનેર પાવાગઢની સામેનો જે ભાગ છે ત્યાં આગળ પણ આ પ્રકારની આર્ચ રચવામાં આવેલી છે, ત્યાંની જુમ્મા મસ્જિદની બહારના ભાગમાં. એવું સરસ આ સ્થાપત્યકીય સ્મારક. પણ ભાગ્યે જ કોઈ ટુરિસ્ટ અહીંયા જાય છે. કદાચ કોર્પોરેશન કે રાજ્ય સરકારનું ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પણ આમાં રસ નથી લેતું. એટલે આ ઇમારતો બધી જર્જરિત થઈ રહી છે, એનું બહુ દુઃખ છે. પણ પ્રજાએ જ આ પોતાના વારસાને જાળવી રાખવાની જરૂર છે. સ્વયંભૂ આપણે આપણા આ સ્થાપત્યકીય સ્મારકો. મને દુઃખ એ વાતનું થાય છે કે ઘણા લોકો આને મુસ્લિમ ઇમારતો ગણીને અવગણે છે. પથ્થર કોઈ દિવસ મુસ્લિમ હોઈ શકે? કોઈ ઇમારત કોઈ દિવસ મુસ્લિમ હોઈ શકે? એને બનાવનારા કારીગરો હિન્દુ હતા. અને આ તો સ્થાપત્યકીય રચના છે. સૌંદર્ય કેવી રીતે કોઈ ધર્માંધિત હોય? ભલે એ મંદિર હોય, મસ્જિદ હોય, મકબરો હોય કે ચર્ચ હોય કે કંઈ પણ હોય, પણ છેવટે સૌંદર્યનો નમૂનો છે. એને આપણે સૌંદર્યના નમૂના તરીકે જ જોવાવું જોઈએ. અને એ રીતે આ સ્થાપત્યોની માવજત એ બહુ જ જરૂરી છે. આ એનો મકબરો છે અહીંયાનો. બીજી એક સરસ ઇમારત છે શાહ આલમ સાહેબનો રોજો. આ શાહ આલમ સાહેબનો આ રોજો, ગુજરાતની લગભગ તમામ મસ્જિદો રોજાઓ ઉપર આવા મિનારા કરવામાં આવતા હતા. અને આ મિનારાના ઉપરના જે કઠેડાઓ ચારે બાજુ જે દેખાય તમને, એ કઠેડા માત્ર ગુજરાતી પેટર્ન છે. આપણે ત્યાં આ પ્રકારના કઠેડા કરાવવાની પ્રથા. વિશ્વના બીજા દેશોમાં સિમ્પલ મિનારા થાય છે, ત્યારે આપણે તો અંદર સીડી છે, એ સીડીમાં ચડીને દરેક કઠેડાની બહાર આવી શકાય છે. એવી સરસ રચના અહીંયા આગળ કરવામાં આવેલી છે. એટલે આ સ્થાપત્યકીય સ્મારક પણ બહુ જ સુંદર અને અદ્ભુત છે. અમદાવાદમાં આવો તો શાહ આલમ સાહેબનો રોજો પણ જોવા જેવો છે. આની જાળીઓ ખૂબ જાણીતી છે અને ખૂબ લોકો આના ફોટોગ્રાફ્સ લેતા હોય છે. અને બહુ ઝીણવટપૂર્વકનું કામ કરેલું છે આ શાહ આલમ સાહેબનો રોજો છે. અમદાવાદનું એક અદ્ભુત એન્જિનિયરિંગ સ્કિલનો દાખલો છે શેકિંગ મિનરેટ્સ, એટલે કે ઝૂલતા મિનારા. રેલવે સ્ટેશનની ડાબી બાજુ તરફ આ સીદી બશીરની મસ્જિદના ભાગરૂપે આ મિનારા કરવામાં આવેલા છે. અને તમે જુઓ છો કે એનું અલંકરણ જુઓ. એનું અડધો પોણો ભાગ તો કેવો કંડારાયો છે કે એક તસુભાર જગ્યા બાકી નથી રાખી કે જ્યાં એનો ટંકાર કામ ન થયું હોય. એક મિનારાને હલાવવાથી બીજો આપોઆપ હાલ છે. 1980-85 સુધી તો કોકિલાબેન મારા વિદ્યાર્થીઓને અહીંયા ઉપર લઈને જતો હતો અને એક બાજુ થોડા વિદ્યાર્થીઓને ઉભા રાખું, બીજા ટાવરમાં બીજા વિદ્યાર્થીઓને ઉભા રાખું. એક ટાવરને અંદરથી હલાવવામાં આવે તો એની ધ્રુજારી ધીમે ધીમે બાજુના મિનારામાં પ્રવેશે અને પેલા લોકો એમ થાય કે જો પકડીશું નહીં તો પડી જઈશું, એટલી ધ્રુજારી અનુભવે. તો આ શેકિંગ મિનરેટ, આ આપોઆપ કઈ અકસ્માતે નથી હાલતા આ મિનારા. આના પાયામાં કોઈક રીતે પથ્થરોની એવી સરસ ગોઠવણી કરવામાં આવેલી છે કે એક બાજુથી જો હલાવવામાં આવે તો એના વાઇબ્રેશન્સ છેક નીચે એના બેઝમાં જાય છે અને બેઝમાંથી બાજુમાં પિલરમાં એ પાસ ઓન થાય અને પછી બાજુનો પિલર આખો હાલે છે. તો આ શેકિંગ મિનરેટ્સ અમદાવાદમાં આવી 3-4 મસ્જિદોના મિનારા એક સમયે હાલતા હતા. ગોમતીપુરની મસ્જિદ છે, એના એક મિનારાને ઉતારીને અંગ્રેજ સરકાર નીચે સુધી ઉતરી હતી, પણ શોધી ના શકી કે આ કેવી રીતે થાય છે. હું તો મારી થીસીસમાં મેં લખ્યું છે કે આપણે ત્યાં દીવ પાસે ઈંટોના ચણતરવાળી મસ્જિદ છે દીવ પાસે, અને એમાં પણ 50 મીટર દૂર 2 મિનારા હોવા છતાં એક મિનારાને હલાવવાથી બીજો આપોઆપ આવે છે. આ અદ્ભુત એન્જિનિયરિંગ સ્કિલનો દાખલો છે હિન્દુસ્તાનમાં, અને ભારતમાં સિવાય અને અમદાવાદ સિવાય કોઈ જગ્યાએ આવા મિનારા બન્યા જ નથી. તો આને તો કેવું જતન કરવું પડે, આની આજુબાજુ કેવો સરસ બગીચો બનાવવો પડે, લોકોને ટુરિસ્ટને એટ્રેક્ટ કરવા માટે કેટલા બધા આકર્ષણો અહીંયા આગળ ઊભા કરવા પડે. એને બદલે આ ઇસ્લામિક ઇમારતને ગણીને આપણે અવગણીએ છીએ, બરાબર નથી થઈ રહ્યું અત્યારે. તમે જુઓ છો કે આ ચિત્ર કેવું સરસ છે અને 2 મિનારા કેટલા શોભે છે. વચ્ચેના ભાગમાં એને જોઈન કરવા માટે એક જે પ્રવેશ માર્ગ બનાવવામાં આવ્યો છે એ પણ કેટલો બધો આકર્ષક છે. આ છે અમદાવાદનું અનમોલ નજરાણું, સીદી સઈદની મસ્જિદ. બાદશાહનો એક ગુલામ આફ્રિકન હતો સીદી, અને એ
પાક્કો તીરંદાજ હતો, એટલે બાદશાહના બોડીગાર્ડ તરીકે કામ કરતો હતો. અને એ ધીમે ધીમે એક સામાન્ય માણસમાંથી એક અમીર ઉમરાવ બની શક્યો, અને એની પાસે એટલી સંપત્તિ ભેગી થઈ કે એણે આ મસ્જિદ બનાવડાવી. અને એણે ખાસ કારીગરો રાખીને આ ખજૂરીના વૃક્ષની કોતરણી કેવી સરસ રીતે કરેલી છે. હવે તમે અંદરથી જુઓ તો એ આવી દેખાય છે. આ એનું મહત્વ છે. અને સોના ચાંદીના ઝવેરીઓ આજે પણ સોના ઉપર ચાંદી ઉપર આ પ્રકારની કોતરકામ કરે છે. અમદાવાદમાં કોઈ મહેમાન થઈને આવે ત્યારે અમદાવાદના સિમ્બોલ તરીકે આ સીદી સઈદની જાળી લોકોને ફંક્શન્સમાં ભેટ આપવામાં આવે છે. તો આ એક અદ્ભુત અમદાવાદના કારીગરોની આ નજાકતતા એ વિશ્વમાં બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. અને આવી એક નથી, જુઓ આવી કેટલી બધી જાળીઓ અહીંયા આગળ છે. આ લાલ દરવાજા પાસે આવેલી સીદી સઈદની મસ્જિદ છે, અને એના સ્થાપત્ય સ્મારકમાં આ જે બહાર જે તમને સ્ટોન દેખાય છે ને, પથ્થર, બસ એ જ પથ્થરમાંથી આ બનાવવામાં આવેલું છે. એટલે કેવી રીતે તરાશ્યો હશે આ પથ્થરને, કેવી રીતે ટાંકણો લઈને કારીગરોએ કામ કર્યું હશે કે જેથી કરીને 1 ઇંચ જેટલી જાડી છે. પાછી આ જે જાળી છે ને એની અંદર વચ્ચેની જાડાઈ 1 ઇંચ જેટલી છે. તો એ 1 ઇંચ સુધી કોતરકામ કરવું અને આવી સરસ ભાત ઊભી કરવી, અને આવી તો કેટલી બધી ભાત એમણે આ મસ્જિદમાં ઊભી કરેલી છે. એ આ અમદાવાદનું એક અદ્ભુત અણમોલ નજરાણું છે એમ કહી શકાય. અને એનો ફ્રન્ટ એલિવેશન એ આવું દેખાય છે. આ અમદાવાદની સીદી સઈદની મસ્જિદ છે. પઠાણી સ્ટાઇલમાં બનેલી છે. બેઠા ઘાટની મસ્જિદ છે. આને પણ એક સમયે બટ્રેસીસ છે, પણ બટ્રેસીસ ઉપર મિનારો પણ હશે, પણ અત્યારે એ નથી. પણ ખૂબ સરસ અને અણમોલ અમદાવાદનું નજરાણું લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે. આ છે અમદાવાદનું એક બીજું નજરાણું, અડાલજની વાવ. અમદાવાદમાં ઘણી બધી વાવ છે. અસારવામાં આવેલી વાવ છે, કાલુપુર વિસ્તારમાં વાવ આવેલી છે. પાણીની અછત જ્યાં જ્યાં હોય ને ત્યાં વાવ સ્થાપત્ય હંમેશા બંધાય છે. કોકિલાબેન, વાવ સ્થાપત્યના 4 પ્રકાર છે: નંદા, ભદ્રા, જયા અને વિજયા. આ જયા પ્રકારની વાવ છે, કારણ કે જયાને 3 દરવાજા હોય, નંદાને 1 જ દરવાજો હોય, ભદ્રાને 2 દરવાજા હોય. નંદા, ભદ્રા, જયા અને વિજયાને 4 દરવાજા હોય. તો આ 3 દરવાજા, 3 પ્રવેશ માર્ગ આ વાવના છે. અને એક સમયે જ્યારે આ રાણી રૂડાદેવીની વાવ તરીકે ઓળખાય છે, કલોલના રાજા મોકલસિંહની રાણી હતી, અને મહમૂદ બેગડાના સમયમાં આ રાણીએ આ જગ્યાએ આવડી મોટી વાવ સરસ રીતે બનાવી છે. અને પાછળ મીથ પણ છે કે મહમૂદ બેગડો રૂડાદેવીના પ્રેમમાં પડ્યો. રૂડાદેવીને એને પોતાના મહેલ સુધી લઈ જવા તો કે ના, તું પહેલા સાબિત કર કે તું મને કેટલો પ્રેમ કરે છે. તો કે તમે તો કોઈ કરું, તો કે મારી સ્મૃતિમાં વાવ બનાવ. તો કે છે કે આ વાવ બનાવી, અદ્ભુત ખર્ચો કર્યો હશે, ખૂબ પૈસા ખર્ચાયા હશે. અને આ વાવ બનાવ્યા પછી રૂડાદેવી જોવા આવ્યા અને એમને ખાતરી થઈ ગઈ કે આ તો અદ્ભુત વાવ છે, હવે આ બાદશાહ મને પરણ્યા વિના નહીં રહે. એટલે એમણે ઉપરના કુવેથી જમ્પ મારીને આ વાવમાં પોતાનો જીવ આપી દીધો હતો. આવી મીથ જાણીતી છે. વી ડોન્ટ નો, ઇતિહાસ સાથે આ વાતને બહુ લેવા દેવા નથી, પણ સ્થાપત્યકીય સ્મારક તરીકે એક અદ્ભુત અને અણમોલ નજરાણું છે. પાટણની રાણકી વાવ પણ સુંદર છે, પણ આટલું સરસ એનું ડેકોરેટિવ એલિમેન્ટ્સ એ રાણકી વાવમાં નથી. રાણકી વાવમાં શિલ્પો પ્રચુર માત્રામાં છે, ખૂબ સરસ છે રાણકી વાવ, અને અદ્ભુત શિલ્પો કરેલા છે વૈષ્ણવ પરંપરાના. પણ અહીંયા આગળ તો આ જે તમે સ્થાપત્ય જુઓ છો એમાં તમે જોશો કે માત્ર ડેકોરેટિવ એલિમેન્ટ્સ સૌથી વધારે અહીંયા આગળ જોવા મળે છે. અને આ બી એની રચના તમે જુઓ તો આ 7 માળ ઊંડી આ વાવ છે. અને આ વાવના એટલે કે વાવના બાંધકામના તમામ સિદ્ધાંતોનું અપરાજિત પૃચ્છા ગ્રંથમાં આ જે વાવના સિદ્ધાંતો બનાવવાના આપ્યા હોય એ તમામ સિદ્ધાંતોને અનુસરીને આ વાવ બનાવવામાં આવી છે. એટલે કારીગરો કેટલા બધા નિષ્ણાત હશે કે બરાબર એના મેઝરમેન્ટ, એ સમયે કઈ ફૂટપટ્ટીને કઈ મીટરને ઇંચમાં મપાતું હશે ભગવાન જાણે, પણ અપૂર્વ રીતે કોઈ પણ અમદાવાદને ગમે તેટલા અર્થક્વેક આવે, આ વાવમાં એક તિરાડ પણ ક્યારેય પડી નથી. એટલે આવું અદ્ભુત કામ એ આ વાવમાં તમને જોવા મળે છે. અને વાવના તમે સ્તંભો જુઓ તો
તો સ્તંભોમાં પણ જે પૂર્ણ વિકસિત અર્ધકમલ દળની ભાત કરવામાં આવેલી છે અને અંદર સુધી તમને 7 કોઠા સીધે સીધા દેખાય છે. ઉપરથી એરિયલ વ્યૂ જુઓ તો એ આવો દેખાય છે કે એ વાવના છેક છેવાડે કૂવો કરવામાં આવ્યો હોય. હવે અહીંયા તો 2 કૂવા છે, આ છે, પછી અંદર પાછો નીચે અંદર પેલી બાજુ બીજો એક કૂવો કરવામાં આવેલો છે જે સિંચાઈના કામમાં થતો હતો. અને આ વાવનું પાણી એ પનિયારીઓ નીચે સુધી ઉતરીને બેડા ભરી ભરીને ઘરે લઈ જતી હતી પાણી. એ પ્રકારનું આ એક રચના કરવામાં આવેલી છે. તમે જોઈ શકતા હશો કે એનું એલિવેશન કેવું સરસ કરવામાં આવે. સ્થાપત્ય સ્મારકમાં આ એક અદ્ભુત રચના છે. આની સાર સંભાળ લેવાય છે પણ હજુ જોઈએ તેવું આખું એક નથી. યુરોપના કોઈ દેશમાં આવું સ્થાપત્ય હોય ને કોકિલાબેન, તો આને એને એટલું બધું એન્કેશ કરવામાં આવતું હોય કે વાત ના પૂછો. અને આપણે હજુ એ દ્રષ્ટિ અને એના ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્થળને હજુ આપણે એક્સપ્લોર નથી કરી શકતા પૂરેપૂરું. તમે જુઓ એના કેવા ઝરૂખા, પેલા બેન ઊભા છે, એક ઝરૂખામાં ઊભા છે. એટલે આ બાજુમાં દેખાતા પગથિયા ચડીને પનિહારીઓ પાણી લઈને આવતી હશે ત્યારે પોતાની બહેનપણીઓને જોડે બેસીને વાતો કરવા માટે આ ઝરૂખામાં બેસતી હશે અને એકબીજાના ખબર અંતર પૂછતા હશે એ લોકો, અને એ રીતે થોડો વિસામો લેતા હશે. મૂળ તો કોકિલાબેન આ સોશિયલાઇઝેશનનું બહુ મોટું સેન્ટર પોઈન્ટ હશે કે લોકો પાણી ભરવા આવે ત્યારે પગથિયા ચડે, હાંફ ચડ્યો હોય, થોડો થાક ઉતારે, બહેનપણીઓના ખબર અંતર પૂછે, એકબીજાના વિશેના ખબર અંતર પાણી ભરવા આવે ત્યારે લે પાછા કે કાલે હું આટલા વાગે પાણી ભરવા આવીશ, તું આવજે પાછી. અને એમ કરીને મેસેજની પણ આપલે થાય અને પાછા બીજા દિવસે બહેનપણીઓ પાછી ભેગી થાય, અહીંયા મળે. આ કેટલું બધું સોશિયલાઇઝેશનનું સેન્ટર હતું. એ સમયે હોલ નહોતા, એ સમયે મોટા પાર્ટી પ્લોટ્સ નહોતા, ત્યારે લગ્નની વિધિ, જનોઈની વિધિ કે પછી કોઈ મોટું રિલિજિયસ સેરેમોની, આ બધું આ વાવના પડખાર ઉપર થતા હશે. અને એ રીતે વાવ એ સોશિયલાઇઝેશનનું બહુ મોટું સેન્ટર હતું. તમે જુઓ છો એની ભાત, એનો ક્લોઝઅપ લીધો છે, કેટલું સુંદર. પથ્થરમાં આવું સરસ, આપણને એમ લાગે આ લાકડામાં કંડાર્યું છે કે શું. કેટલી બધી નજાકતતા અહીંયા આગળ ભરેલી જોવા મળે છે. આ અમદાવાદનું હઠીસિંહનું જૈન મંદિર. હઠીસિંહના દેરા બિલકુલ જયપુરી પથ્થરે, જયપુરી સ્ટાઇલે અને લગભગ રાજસ્થાની સ્થાપત્યકીય ઇન્ફ્લુઅન્સ હેઠળ આ બંધાયેલું આ જબરજસ્ત મોટું જૈન મંદિર છે. અમદાવાદનું એક અણમોલ નજરાણું છે એમ કહું તો ચાલે, કારણ કે અંદર 52 જિનાલય છે, 52 એ છે અને તીર્થંકરોની પ્રતિમાઓ કંડારીને મૂકવામાં આવેલી છે. અને જે અંદરનું જે કોતરકામ છે, એટલે કે જે શિલ્પકામ થયું છે, એ શિલ્પકામ અપૂર્વ છે. આ એનો એરિયલ વ્યૂ છે. આટલો મોટા વિસ્તારમાં અમદાવાદના શેઠ કેસરીસિંહ અને એમના પત્નીએ આ જૈન મંદિર અહીંયા આગળ ઊભું કર્યું છે. આ અહીંયા આગળ એક પેલો વિજય સ્તંભ કરવામાં આવેલો છે, એ પાછળથી બનાવવામાં આવ્યો છે, પણ એ પણ અતિ સુંદર છે. અંદર ચડવાના પગથિયા છે, છેક ઉપર સુધી બાલ્કની સુધી જઈ શકાય છે. આ એની સ્થાપત્યકીય નજાકતતા આપણને દેખાય છે. તમે જુઓ છો કે હિન્દુ ધર્મની વિદ્યાદેવીઓ એ અહીંયા આગળ કંડારવામાં આવેલી છે. એટલે જૈન ધર્મમાં 16 વિદ્યાદેવીઓ છે ને, 16 વિદ્યાદેવી હિન્દુ ધર્મની વિદ્યાદેવી છે. ગણપતિ અહીંયા આગળ કરવામાં આવેલા છે. વિષ્ણુ અને શિવ પણ જોવા મળે છે, કારણ કે એ એમ માને છે કે અમારા તીર્થંકરોના રક્ષક કોણ છે, તો તીર્થંકરોના રક્ષક હિન્દુ દેવી દેવતાઓ છે. એટલે હિન્દુ અને જૈન ધર્મ વચ્ચે કોઈ સંઘર્ષ જ નથી, કારણ કે બધા એકબીજા સાથે ભળેલા છે, પરસ્પર એકબીજા પર અવલંબિત છે. એ તીર્થંકરો પણ દેવતાઓ છે અને આ હિન્દુ ધર્મના દેવો પણ એમના જ રક્ષક પરિબળો છે એમ ગણીને એમને સાથે લઈને ચાલ્યા છે. એટલે આ બે ધર્મો વચ્ચે ક્યારેય કોઈ સંઘર્ષ નથી થઈ શક્યો. અને હિન્દુ ધર્મના મંદિરોની રચના અને જૈન ધર્મના મંદિરોની રચનામાં બહુ ઝાઝો તફાવત આપણને જોવા મળતો નથી. આ જુઓ કેટલું સુંદર દેખાય છે. આ 18મા સૈકાનું બાંધકામ છે અને બિલકુલ જયપુરી ઘાટની રચના પદ્ધતિ છે. એના તોરણો છે, ઇલ્લિકાયુક્ત તોરણો છે અને ઇલ્લિકાયુક્ત તોરણોથી આખું મંદિર સજાવવામાં આવેલું છે. ખુલ્લો છે, એનો મધ્ય મંડપ ખુલ્લો છે, પણ અંદરનો જે ગર્ભગૃહ છે એ ગર્ભગૃહનો જે એરિયા છે એ ગૂઢ મંડપ કહેવાય છે. તો એ અંદરથી ચારે બાજુથી બંધ છે, પણ એનો જે સભા મંડપ છે એ આવી રીતે ખુલ્લો છે. એટલે એ રીતે જુઓ
તો આ બહુ જ સુંદર આકર્ષક મંદિર છે જૈન ધર્મનું. અને એની આર્ચીઝ, હું જે કહું છું ને ઇલ્લિકાયુક્ત તોરણો છે, એનાથી આ સજાવેલી છે. ઉપર બાલ્કની પણ બિલકુલ રાજસ્થાની ઘરાનાની જાણે બાલ્કનીઓ હોય એવું દેખાય છે. આ કેશરીસિંહ છે, જેમના ધર્મપત્નીએ આ મંદિર બંધાવ્યું છે. અમદાવાદના દરવાજા ફટાફટ કરતા આપણે જોતા જઈએ. આ દિલ્હી દરવાજા છે. દિલ્હી તરફ જવાનો રસ્તો પડતો હોય અને ત્યાં જે દરવાજો હોય એને દિલ્હી દરવાજા કહેવાય. પછી આ સારંગપુર દરવાજો છે, એટલે કે મલેક સારંગના નામનો દરવાજો છે. આ દરિયાપુર દરવાજો છે, એટલે કે દરિયાખાનના નામનો દરવાજો. મહમૂદ બેગડો અમદાવાદમાં આવ્યો સત્તા ઉપર પછી એણે શહેરને ફરતે કોટ કર્યો, અને કોટ કર્યો એની સાથે એને દરવાજાઓ પણ કરવા પડે. એટલે દરેક દરવાજા પર કોઈ પવિત્ર વ્યક્તિ, કોઈ ધનાઢ્ય વ્યક્તિ, કોઈ જે ઇન્ફ્લુએન્સિવ પર્સન હોય એના નામના દરવાજા ખાસ કરેલા છે. એટલે આ મલેક સારંગના નામે સારંગપુર દરવાજો બન્યો. એ જ રીતે આ પ્રેમ દરવાજા છે, પ્રેમચંદ શેઠના નામે બનેલો આ પ્રેમ દરવાજો. આ રાયચંદ શેઠના નામે મલેક કાલુના નામનો કાલુપુર દરવાજો છે. અને આ રાયપુર ભજીયા હાઉસ પાસે આવેલો રાયપુરનો દરવાજો રાયચંદ શેઠના નામનો આ દરવાજો છે. આ અસ્ટોડિયા દરવાજો આવેલો છે. એ જ રીતે આ અંદરનો કયો દરવાજો છે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી આવતો. હા રાઈટ, પણ ખાનપુરનો દરવાજો આ રહ્યો. આ એ કામા હોટેલ વાળા રોડ ઉપર નદી તરફ જવાના રસ્તે આ ખાનપુરનો દરવાજો. વચ્ચે આ બહુ જર્જરિત થઈ ગયો હતો કોકિલાબેન. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે એને સજાવીને ફરી પાછો થોડો વ્યવસ્થિત કર્યો છે. આ અમદાવાદના એક ઢાળની પોળમાં રહેતા બહુ જ મહેતા પરિવાર, એટલે કે એક વ્યક્તિ કે જેમને માટે ચેલેન્જિંગ કામ હતું. અંગ્રેજોના સમયમાં આ પુલ બનાવવાનો ખર્ચો 11 લાખ રૂપિયા એ સમયે નોંધાયો હતો. ત્યારે અમદાવાદના એક એન્જિનિયર જે વિદેશમાં ભણીને આવેલા, એમનું નામ હતું હિંમતલાલ. આ હિંમતલાલ ધીરજલાલે આ બ્રિજ માત્ર 4.5 લાખ રૂપિયામાં એ વખતે બાંધી આપ્યો હતો. અને એમણે પુલની નીચે પોતાનો તંબુ બાંધ્યો હતો. જેટલા વર્ષ કામ ચાલ્યું એટલા વર્ષે માત્ર તંબુમાં જ રહ્યા, અને કોઈ ખોટી ચોરી ન થાય, કોઈ વધારાનું મટીરિયલ ના વપરાય, અને વધારાનો ખર્ચો પણ ન થાય, એ રીતે માત્ર 4.5 લાખ રૂપિયામાં બન્યો. ત્યારે એમના ઉપર કેસ કરવામાં આવ્યો કે આમણે કંઈ ઘાલમેલ કરી છે ને આ બ્રિજ સલામત નહીં હોય. છેવટે અંગ્રેજોનું એક કમિશન નિમાયું, અને કમિશને કીધું કે એને પૂરી પ્રમાણિકતા અને નિષ્ઠાથી આ 150 વર્ષ ચાલે એવો બ્રિજ છે. અને એમને પછી રાવ બહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. અને આ રાવ બહાદુરના ખિતાબ એમને મળ્યો અને એમનું બહુ બહુમાન થયું. અને એ સમયે હર્બર્ટ એલિસ નામનો એક અંગ્રેજ મહેસૂલી કમિશનર હતો. એ હર્બર્ટ એલિસના નામ પરથી આનું નામ પાડવામાં આવ્યું, એલિસ બ્રિજ. હવે એની બંને બાજુ 2 પુલ બનાવવામાં આવ્યા છે. સ્વામી વિવેકાનંદના નામે છે, અને એને વિવેકાનંદ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુ સુંદર છે. આજે હજુ આ પુલ પૂરો મજબૂત છે, પણ એમાં થોડું રિનોવેશનનું કામ ચાલે છે કે જેથી કરીને પગદંડી તરીકે આ બ્રિજનો ઉપયોગ કરી શકાય. પણ અદ્ભુત આર્ચ, અમદાવાદમાં જોવાલાયક સ્થળ તરીકે લોકો અહીંયા આવે. રાત્રે અહીંયા લાઇટિંગ બહુ સરસ થાય છે, એટલે લોકો રાત્રે પણ અહીંયા આગળ ટહેલવા માટે આવતા હોય છે. અમદાવાદનું વુડન આર્કિટેક્ચર, એટલે પોળની અંદર જે મકાનો આવેલા છે એ અદ્ભુત છે. અમદાવાદને કંઈ અમસ્તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો નથી મળ્યો. તમે જુઓ તો હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ, ઈસાઈ, પારસી, શીખ, જૈન કેટલા બધા સ્થાપત્યકીય સ્મારકો અહીંયા આગળ છે. એટલે પ્રજાનો સમૂહ છે, બહુ મોટા જુદા જુદા ધર્મના અસંખ્ય લોકો આ શહેરમાં વસી રહ્યા છે. અને માટે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે, કારણ કે એના સ્થાપત્યો એકબીજા પર પરાવલંબી છે, પરસ્પર અવલંબિત થયેલા છે. હિન્દુ ધર્મના એલિમેન્ટ્સ ઇસ્લામમાં છે, ઇસ્લામના એલિમેન્ટ્સ જૈન ધર્મમાં છે, જૈન ધર્મના એલિમેન્ટ્સ એ પાછા ઇસ્લામના સ્થાપત્યમાં ક્યાંક તમને દ્રષ્ટિગોચર થતા હોય. એ જ રીતે આ વુડન આર્કિટેક્ચર અમદાવાદ માટે બહુ જાણીતું છે. પોળોની અંદર જે પહેલાના સમયમાં, એટલે લગભગ આ મરાઠા કાળની આસપાસમાં પથ્થરનું બાંધકામ જ્યારથી બંધ થયું હશે ત્યારથી આ વુડન આર્કિટેક્ચર એ અમદાવાદમાં ખૂબ જાણીતું બન્યું. એટલે 200-250 વર્ષ જૂની હવેલીઓ અહીંયા આગળ અમદાવાદમાં જોવા મળે છે. એને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું, અને એટલા મજબૂત છે કે ઉદય પણ એને ડિસ્ટર્બ નથી કરી શકી.
એને આ જે તમે હવેલી પ્રકારના વુડન આર્કિટેક્ચર જુઓ છો એ બહુ સરસ છે. કોકિલાબેન, તમને કહું તો અત્યારે વિદેશથી આવનારા ઘણા બધા લોકો બહાર મોંઘી હોટલોમાં નથી રહેતા, પણ અમદાવાદમાં કેટલાક હેરિટેજ હાઉસ છે. એ પોળની અંદર આવા નાના નાના હેરિટેજ હાઉસ બનાવવામાં આવેલા છે, જ્યાં આગળ વિદેશથી આવનારા મુસાફરો એ આ મકાનોમાં રહેતા હોય છે અત્યારે. એટલે એ રીતે તમે જુઓ અંદરનું ડેકોરેટિવ એલિમેન્ટ્સ કેટલું બધું સરસ છે. અને આ એનું વુડન આર્કિટેક્ચર આ રાયપુરમાં આવેલી છે, રાયપુર ચોકમાં આવેલી આ હવેલી છે, પણ અદ્ભુત છે. અને આ હવેલી જ્યારે અહીંયા આગળ નગર શેઠો વસતા હશે ત્યારે તો આની જાહો જલાલી આ સ્થળની કેવી હશે. એમની બગી આવતી હશે, એમના ઘોડા આવતા હશે, એમને રોજ સવાર સાંજ લોકો અહીંયા મળવા આવતા હશે. આ કેવું સરસ સ્થાપત્યકીય સ્મારક અહીંયા આગળ ઊભું કરવામાં આવ્યું. અને તમે જુઓ તો એનું કંડાર કામ જુઓ, એનું વુડન ફિનિશિંગ તમે જુઓ તો આપણને આશ્ચર્ય થાય. એના ઝરૂખા, એના દરવાજા અને એની આખી બાંધકામની રચના તમે જુઓ તો પણ એ આશ્ચર્ય પમાડે એવી છે. આ એના અંદરના ઇન્ટિરિયર્સ છે બધા. આ હું તમને જે કહું છું ને હેરિટેજ હોમ, એટલે વિદેશીઓને અહીંયા આગળ આવીને રહી શકે છે. અહીંયા આગળ બધા રૂમો ભાડે આપવામાં આવતા હોય છે. અને ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ આવે ત્યારે આ હવેલીઓની ઉપરની અગાશી ભાડે આપવામાં આવે. તમે જુઓ તો શહેરના અંદરના મકાનોની અગાશી 5,000 ને 10,000 ને 15,000 એક દિવસનું ભાડું ઉત્તરાયણના દિવસ પૂરતું લેવામાં આવે છે. અને પૂર્વ વિસ્તારમાં, પશ્ચિમ વિસ્તારમાં રહેનારા લોકો ગાડીઓ લઈને પતંગ ચગાવવા તો શહેરમાં જ આવે હંમેશા, કારણ કે નજીકના અગાશી હોય ને એટલે પતંગો ઝડપથી ઉડે અને ઝડપથી એકબીજાના પતંગ કાપવાની મજા આવતી હોય છે. અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાય, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર યોજાય છે. એટલે જો ઉત્તરાયણના આગલા 2 દિવસ તમે આવો તો 2 દિવસ સુધી તમને 12મી ને 13મી જાન્યુઆરી દરમિયાન આ પ્રકારના દ્રશ્યો એ અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળે. ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ એ વારંવાર આવતા હોય છે. ગુજરાત સરકાર એમને અહીંયા નિમંત્રણ આપીને લઈ આવે છે. અને આ બહુ જ સરસ ફેસ્ટિવલ્સ એ અમદાવાદનું એક માણવાલાયક ઉત્સવ છે. અને આ અમદાવાદનું આધુનિક હવે અત્યારે જે રિવરફ્રન્ટ ડેવલપ થયો છે, ઘણા વર્ષોની મહેનત પછી વર્લ્ડ બેંકના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ અને ભારત સરકારની, ગુજરાત સરકારની દીર્ઘદ્રષ્ટિથી આ સરસ રિવરફ્રન્ટ ઊભો થયો છે. આજે અમદાવાદના લોકોને ફરવાલાયક સ્થળ, સાંજ પડે એક લટાર મારવાનું આ સ્થળ છે. અને અમે આ એક અટલ બ્રિજ બનાવ્યો છે અહીંયા આગળ. આ અટલ બ્રિજ પણ સરસ છે, જે સાંજ પડે લોકો આ બ્રિજ ઉપર લટાર મારવા આવતા હોય છે. આ 2 મહાનુભાવો ના હોત તો અમદાવાદનો આટલો વિકાસ ના થયો. અમદાવાદ એ વર્લ્ડનું એક સેન્ટર જે બન્યું ને એનું કારણ મહાત્મા ગાંધી, અને મહાત્મા ગાંધીને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા. 1924 થી 28 સુધી એ અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ હતા સરદાર પટેલ. એટલે એમણે પાણીની વ્યવસ્થા કરી, અમદાવાદને નવી સોસાયટીઓ આપવાનું કામ એમણે કર્યું, અમદાવાદનું આધુનિક ડેવલપમેન્ટ સરદાર પટેલે કરી આપ્યું, એક આખી નવી ડિઝાઇન અમદાવાદ શહેરને આપી. એટલે એક મક્કમ મનોબળના બહુ સાહસિક માણસ હતા. અને એમણે એ જે લોખંડી મનોબળ સાથે અમદાવાદનો જે વિકાસ સાધ્યો છે એ અપૂર્વ છે. અને આ એ ગાંધીજીનું નિવાસ સ્થાન, જેને આપણે હૃદયકુંજ તરીકે ઓળખાઈએ છીએ, ગાંધી આશ્રમ. આ ગાંધી આશ્રમ એ અત્યારે રિનોવેશનના સ્ટેજમાં છે, પણ ઘણો મોટો વિસ્તાર એ આ ગાંધી આશ્રમ એક બહુ મોટું આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અને ભારત સરકાર કરોડો રૂપિયા એના ડેવલપમેન્ટ પાછળ અત્યારે ખર્ચી રહ્યું છે. ગાંધીજી એ અહીંયાથી 1930માં જ્યારે એમણે મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યારે કોકિલાબેને એવું બોલીને નીકળ્યા હતા કે કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં આવું. અને ખરેખર એમના સ્વપ્નનું સ્વરાજ તો આજ દિન સુધી આવ્યું નથી. એટલે ગાંધીજી પછી ક્યારેય અહીંયા આવ્યા જ નહીં. અમદાવાદમાં આવ્યા પણ અહીંયા નહોતા રોકાયા કોઈ દિવસ. એટલે આપણે ઈચ્છીએ કે ગાંધીના સ્વપ્નનું સ્વરાજ ભારતમાં સર્જાય અને અમદાવાદ એ એની પહેલ પૂરી પાડે એવી વિનંતી સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો. અમદાવાદનો એક પરિચય કરાવવાની મને તક મળી. અમદાવાદ એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એટલે આ વર્લ્ડ હેરિટેજ સાઇટને આપણે સૌએ શાંતિથી મને જે સાંભળવાની, મને કહેવાની, તમારી વચ્ચે વાતચીત કરવાની જે તક મળી છે એ તક
બદલ હું સૌનો આભાર માનું છું. 51 જેટલા પાર્ટિસિપન્ટ આજે જોડાયા છે કોકિલાબેન, એટલે તમારી સૌની વચ્ચે એક આનંદ સાથે મારી વાત પૂરી કરું છું. અને મને અવારનવાર આવી તક કોકિલાબેન આપતા રહેશો એવી વિનંતી સાથે ફરીવાર આપની વચ્ચેથી વિદાય લઉં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ કોકિલાબેન. ખૂબ સરસ. આજે અમે નવું અમદાવાદ જોયું. હું તમને કહું કે હું તો અમદાવાદમાં જન્મી છું, પણ આ અમદાવાદ મેં જોયું નતું પહેલા કોઈ દિવસ. એટલે એક નવા અમદાવાદનો પરિચય થયો એ માટે ખૂબ ખૂબ આભાર. હવે સૌ પ્રથમ કૌશલભાઈને કઈ પ્રશ્ન છે, આપણે એમને પ્રશ્ન પૂછવાનું વિનંતી કરીશ. નમસ્તે સુભાષભાઈ. યસ. એટલે આજે અમદાવાદમાં રહેનારાને પણ આટલી ખબર ના હોય અને ગુજરાતી તરીકે કોઈ પણ ગર્વ અનુભવી શકે એવું તમે આજે નવું અમદાવાદ નહીં પણ જૂનું અમદાવાદ દેખાડ્યું, કે જે નવા અમદાવાદને ખબર પડે કે કેવી રીતના અમદાવાદીને ખબર પડે. તો તમારી વાતમાં એક મુહૂર્ત પોળનું નામ આવેલું અને તમે છેલ્લે પોળ વિશે બી કહ્યું તે જે વુડન જે બધું છે પોળમાં. તો મુહૂર્ત પોળ જે મને લાગે છે એ પહેલી પોળ હતી અને લગભગ 350 પોળ એ પછી થઈ. હવે એમાંથી એક પોળનો મને ખ્યાલ છે, એમ લોકો જતા હતા નાનપણથી, ખાડિયા 4 રસ્તા પાસે વેરાઈપાડા કરીને પોળ છે, વેરાઈપાડા. એ પણ એ હજી બી છે આજે, અને એ જૂનામાં જૂની અને ઓરિજિનલ મને લાગે 20 થી 30 એમાં ઘરો હશે. અને તેમાં ત્યાં ચબૂતરો પણ છે અને મને લાગે છે કે જૂનો કૂવો પણ ત્યાં ખરો, અને વેરાઈ માતાનું મંદિર ત્યાં છે. અને એ ઘરમાં જે જતા હતા એ ઘરમાં નીચે ટાંકું હતું, એટલે જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કે એ આખો ટાંકો ત્યાં પાણી ભરાય, વરસાદી પાણી. અને ત્યાં દિવાલ પર 3 કોઠીઓ હતી કે જેમાં ગ્રેઇન સ્ટોરેજ કરી શકાય, ઉંદર બી ઉપર ચડી ના શકે એવી 3 કોઠી હતી. એટલે આનો અર્થ એ થયો કે ઇવન એ જમાનામાં જે પોળનું સ્ટ્રક્ચર થયું એ ક્લાઇમેટ રેઝિલિયન્સ, કલ્ચરલ સિગ્નિફિકન્સ અને અર્બન પ્લાનિંગ જોડેનું હતું. આજે ચળવળની અંદર 19 ઇન્ડિપેન્ડન્સની ચળવળમાં પણ ખાડિયા 4 રસ્તા વોઝ અ અંડરગ્રાઉન્ડ રેઝિસ્ટન્સનું હોટબેડ હતું. અને એ પોળનું જે સ્ટ્રક્ચર હતું એને લીધે એ લોકો વાપરી શકતા હતા કે ડિફેન્સ મિકેનિઝમ જે ઓરિજિનલ પ્લાન કરવામાં આવી હતી. તો હવે નામ છે વેરાઈપાડા, એટલે વેરાઈ માતા, વન ઓફ ધ આદિશક્તિનું જે વેરાઈ માતા કે નામ વેરાઈ માતા. અને આ આખી વાત છે. અને પોળ એટલે મને લાગે છે કે સંસ્કૃતમાં રતોલી કરીને જે ગેટ તરીકે ગણાય છે. તો એનો અર્થ એ થયો કે આ અર્બન પ્લાનિંગ મુગલ વખતનું નહીં પણ મુગલ પહેલાનું હોવું જોઈએ. સલ્તનત પીરિયડ. હું તમને એમ કહું કે આપણે જ્યાં કર્ણાવતી નગરની સ્થાપના થઈ હશે, તો જેમ આજે પાટણ શહેરની અંદર પોળો છે એ જ રીતનું એ સ્ટ્રક્ચર આખું અહીંયા રિપીટ થયું છે. અને પાટણ વોઝ ધી એક્ઝામ્પલ ફોર અમદાવાદ ડેવલપમેન્ટ. અને એ જ રીતે તમને તો જાણીને આશ્ચર્ય થશે સાહેબ કૌશલભાઈ, કે હું થોડા સમય સુધી સ્પેનની ગ્રેનેડા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતો. તો હું ત્યાં આગળ કોર્દોબા અને ખાસ કરીને ગ્રેનેડા એમાં અંદર ફરતો શહેરમાં તો જેઠાભાઈની પોળ મેં સ્પેનમાં જોઈ છે. કોર્દોબામાં મેં અમારી ખાડિયાની પોળો જોઈ છે. એટલા સરસ સ્ટ્રક્ચર સ્પેનની પોળોમાં તમને જોવા મળે, સ્પેનના રેસિડેન્શિયલ એરિયામાં. માત્ર ગાયનો પોદળો ના પડ્યો હોય ત્યાં, એટલો જ ફરક હોય. બાકી તો એટલી સરસ સ્ટ્રક્ચર જોવા મળે આપણને. એમ થાય કે આ લોકો આવીને જોઈ ગયા છે કે આપણા લોકો ત્યાં જઈને જોઈ આવેલા. કેવી રીતે તમે મારા દાદાનું નામ લીધું. મારા દાદા જેઠાલાલ હતા, એટલે મને લાગે જ પહોંચેલા હશે. એટલે મેં કહ્યું ને કે મેં ગ્રેનેડામાં જેઠાભાઈની પોળ જોઈને આવ્યો છું. પણ આજે આખું જે સ્ટ્રક્ચર છે ને, જયારે સિમેન્ટની શોધ નહોતી થઈ ત્યારે માત્ર ચૂના અને સ્ટકોનો ઉપયોગ કરી દિવાલો જે બનાવતા, અને દિવાલો ખાસી જાડી હોય. ઈંટોનો આકાર તો પુસ્તકો જેવો હતો, પુસ્તકોની સાઈઝ, આટલી મોટી મોટી સાઈઝની ઈંટો બનાવવામાં આવે. આજે તો આપણે 4 ઇંચની માંડ ઈંટ બનાવીએ છીએ, પણ એ સમયે આટલી પહોળી ઈંટો કે જેથી આ બાજુના ભાગમાં જો ગરમી લાગે તો આ બાજુ તમને એની અસર ના થાય, એટલી પહોળી ઈંટો હોય. અને એ રીતે ફ્યુચર માટે એ કરવા જેવું છે કે હજી બી આ બધી લિવિંગ પોળ છે, હજી બી ચાલુ છે. પણ આને આઈ હોપ કે હેરિટેજ તરીકે મેન્ટેન કરી શકાય, કારણ કે ચાઇનામાં એને હુતોંગ કહેતા હતા. આવો જ નેબરહુડ હતા.
અને આખું હુતોંગ બધા સાફ થઈ ગયા છે, મ્યુઝિયમ થઈ ગયા છે. 1-2 હુતોંગ રહ્યા જ બધા મ્યુઝિયમ તરીકેના. બાકી બેઇજિંગમાં ખાલી 1000 હુતોંગ હતા. એમાંથી કમ્પ્લીટલી માસ ડિસ્ટ્રક્શન કરી નાખ્યું એ લોકોએ. એટલે હોપફુલી આપણે ત્યાં આ ચાલુ રહે આ પ્રમાણે. રાઈટ રાઈટ. થેન્ક યુ. ખૂબ સરસ. બધાને ખૂબ, આજે તમે એમ કહો છો ને, પણ અત્યાર સુધી લોકો બેસી રહ્યા છે એ જ કેટલું ઇન્ટરેસ્ટિંગ પડ્યું છે, એટલે બધા બેઠા છે અત્યારે. ખૂબ થેન્ક યુ. સરસ. થેન્ક યુ કોકિલાબેન. મેં સમય થોડો વધારે લીધો, પણ મારી પાસે મારો વિષય બહુ લાંબો છે. આઈ નો, મને છે ને તે રિંકીએ કહેલું કે આજે થોડું મોડું થશે, કઈ વાત કહ્યું હતું મને પહેલેથી. ઓકે, ખૂબ સરસ રીતે આપણું આજનું જે વક્તવ્ય હતું એ સરસ કહ્યું. ને હજુ પણ બીજા કોઈ શહેરનું હેરિટેજ પણ જો આપણને ખબર હોય તો આપણે ફરીથી એ રીતે બીજા શહેરને જાણવા માટે પણ મળીશું ફરી વાત કરીશું. હવે આજે આપણે આટલું સરસ એમનું વક્તવ્ય સાંભળ્યું. અમદાવાદને નવી રીતે આપણે ઓળખ્યો. અમદાવાદને મને એક વસ્તુ મને ખબર હતી, પેલી દાદા હરીની વાવ, એ હું ત્યાં જોવા ગઈ. એટલે મને એ એક જ વસ્તુ ખબર હતી. તમે આટલા બધા કીધા, એમાં ઝૂલતા મિનારા અને દાદા હરી વાવ, બે જ વસ્તુ ખબર હતી, બાકી એક પણ નથી ખબર. એની ખૂબ સરસ રીતે આજનું વક્તવ્ય આપનું થયું. હવે આવતા હવે હાસ્યબેન એવું કે છે વડોદરાના ઐતિહાસિક સ્થળોની પણ વાત થાય તો ગમે. એક આવી ગયા હતા, તમને ખ્યાલ નથી, પણ એમને આટલું બધું વિગતથી નહોતું આવ્યા હતા ખરા, પણ નહોતું. હવે આટલું સરસ પ્રોગ્રામ થયો, આટલો આપણને સમય સુભાષભાઈએ આપણને આપ્યો છે, તો હવે આભાર વ્યક્ત ના કરીએ તો નગુણા કહેવાય એવું મને લાગે છે. તો હું નૈનાબેન પટેલ કે જેઓ યુકે લિસ્ટરના એમ્બેસેડર છે, એમને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. એક મિનિટ કોકિલાબેન, એક મેસેજ આવ્યો છે કે ખૂબ સરસ ઇન્ફોર્મેટિવ ટોક, વાવ વિશે કંઈક પુસ્તકો કે લિટરેચર વાંચી શકાય. તો હું ખાલી એટલું કહું કે જૂટા જૈનનું સ્ટેપવેલ્સ ઓફ ગુજરાત, સ્ટેપવેલ્સ ઓફ ગુજરાત, જૂટા જૈન, એમણે બધી વાવો વિશે ઉલ્લેખ કર્યો છે, વાવના સ્ટ્રક્ચર વિશે અને એના સ્થાપત્યકીય વિશેષતાઓ વિશે પણ છે. અને આપણા મંકોડી સાહેબે પાટણની રાણકી વાવ પર બહુ મોટું પુસ્તક લખ્યું છે. એટલે આ બંને વિદ્વાનોના પુસ્તકો વાવ સ્થાપત્ય વિશે તમને મળી રહેશે. કિરીટભાઈ મંકોડી આવ્યા હતા આપણે ત્યાં, પાટણની રાણકી વાવ વિશે કિરીટભાઈ, અને એમનું દાળદાર પુસ્તક મને મોકલી આપ્યું છે. હા, જી જી જી. ઓકે, તો ચેટ બોક્સમાં રિંકી નામ લખી રાખજો. નૈનાબેન. નમસ્તે સુભાષભાઈ, અને થેન્ક યુ કોકિલાબેન આ લાભ આપવા માટે, થેન્ક્સ કહેવા માટે. તો મને તો સુભાષભાઈ સાચું કહું, આજે એવું થયું કે એટલે આમ એક વિચાર આવ્યો કે હું તમારી વિદ્યાર્થીની હોત તો કેવું સારું. તમારા સાચ હું જાણે HK આર્ટ્સના ક્લાસમાં બેઠી હું અને તમારું પ્રવચન સાંભળતી હું. એટલી બધી મજા આવી કે મને એમ થયું કે ટાઈમ ઓછો છે આપણી પાસે, હજી સાંભળ્યા કરીએ. કેટલી બધી માહિતી એટલે હું ફક્ત એને માહિતીપૂર્ણ પ્રવચન નથી કહેતી, હું એને માહિતી અને સરસ પૂર્ણ આખું તમારું વક્તવ્ય કહી શકું. ખૂબ જ સરસ. એટલે કર્ણાવતીથી શરૂ કરી પાટણમાં અમર શાહે જે રીતે હિન્દુ શાસ્ત્રો અને વિદ્વાનોની સલાહ લઈને જે શહેરની સ્થાપના કરીથી માંડીને માણેક બુર્જ, ભદ્રનો કિલ્લો, જુમ્મા મસ્જિદ, એટલું બધું લખ્યું. પછી મને થયું કે હું બોલીશ ને તો બહુ લાંબુ થઈ જશે, પરંતુ બોલ્યા વગર ચાલે એમ નથી. માણેક ચોકની વચ્ચે રાણીનો હજીરો, અને કેમ કે હું અમદાવાદમાં ભણી છું એટલે આ બધું જોયું હતું, પરંતુ એના વિશે કોઈ જાતનો કોઈ આઈડિયા જ નહોતો. અને પછી 56 વર્ષથી યુકેમાં હોઉં એટલે આજે તો મને તો મારે માટે તો દિવાળી છે. પછી તે સિવાય વ્યવસાયોના નામો, કાંકરિયા તળાવની વાત કરી, નગીના વાડીની વાત કરી, પગથિયાવાળા તળાવને એ જે સહેલાણીઓ માટેની સરસ જગ્યા બનાવી છે એ બધી વાતો કરી. મોહમ્મદ બેગડાની વાતો પણ સાંભળી હતી, પરંતુ આવી રીતે આ સંદર્ભમાં નથી સાંભળી.
રાણી રૂપમતીની મસ્જિદની, રાણી સિપ્રીની મસ્જિદ, આ બધી સાચું કહું છું, આજે તમારું મગજ, અમારે થેન્ક યુ કઈ રીતે કહેવું ને, મને તમે મૂંઝવી નાખી સુભાષભાઈ. ખરેખર સરખેજના તળાવની વટવા આવેલું સ્થાપત્ય, અને સાથે સાથે આ બધી તો વાત તો કરી ઝુલતા મિનારાની અને અદ્ભુત એન્જિનિયરિંગ આપણું તે વખતનું, એ બધી વાતો કરી. સાથે સાથે ગાંધીજીની આપણી અત્યારનું જે જગ્યા છે તેની પણ બધી વાતો કરી. એટલે એટલી બધી વાતો કરી, હમણાં બધાએ સાંભળી છે એટલે હું એને રિપીટ ના કરું, પરંતુ સાચે જ બધા શ્રોતાઓ વતી અને ગુજરાતી સાહિત્ય ફોરમ વતી આપનો ખૂબ 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 આભાર સુભાષભાઈ. અને આ જ રીતે ફરીથી જેમ આપણે કોકિલાબેને કહ્યું તેમ વડોદરાનો, અને હું હમણાં સુરત છું, તો સુરતનો પણ કોઈક એવો ઇતિહાસ લઈને આવો તો ગમશે અમને. અને છેલ્લું એક ખાલી તમને યાદ દેવડાવું કે હું આપના એક પ્રોફેસરની બેન છું, હસમુખભાઈ પટેલ. એટલે આજે જ મારે ભાભી સાથે વાત થઈ અને એમણે કહ્યું કે એમને કહેજો ખાસ મારા પ્રણામ યાદ દેજો. બહુ આનંદ થયો. બહુ આનંદ થયો મને પણ. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ સરસ. છેલ્લે તો નૈનાબેને એક ઓળખાણ બી એમની આપી દીધી, સ્પેશિયલ ઓળખાણ આપી દીધી. હવે અમારા છે ને એક સુરેન્દ્રભાઈ છે, તેઓ 2 મિનિટ આપને કંઈક કહેવા માંગે છે. સુરેન્દ્રભાઈ. થેન્ક યુ કોકિલાબેન. સંભળાય છે ને? હાજી. સુભાષભાઈ, તમારો જેટલો આભાર માનું એટલો ઓછો. આભાર વિધિ થઈ ગઈ છે. મારે એ કહેવું છે કે મારા જેવા 45 વર્ષથી વિદેશ વસનારને તમે અમદાવાદની એટલી સરસ સફર કરાવી કે એનો ભૌગોલિક પરિચય તો આપ્યો, સ્થાપત્યની દ્રષ્ટિએ પણ પરિચય આપ્યો, સાથે એનો સંબંધિત ઇતિહાસ પણ કહેતા રહ્યા. બીજી એક આંખે ઉડીને વળગે એવી વાત એ હતી જેનાથી હું ખૂબ જ ઇમ્પ્રેસ થયો કે તમારું ગુજરાતી બહુ જ સરસ, અને તમે જે સરસ રીતે, ચોખ્ખી રીતે, સ્પષ્ટ રીતે તમે જે કહ્યું, બીજું કાંઈ જ ન હોત ને ખાલી તમારી વાણી સાંભળતા હોત ને તો પણ મજા આવી જાત. તો સોનામાં સુગંધ ત્યાં ભળી કે મેં કહ્યું તેમ કે અમારા જેવા વિદેશ વસનારાને તમે એક એક નાની નાની પણ ખૂબ જ મહત્વની વાતો, ખાસ કરીને સ્થાપત્યની દ્રષ્ટિએ જે બધું કહ્યું, ફરીથી ઇતિહાસ સાથે સાંકળી લઈને ખરેખર જ મજા આવી ગઈ. એ તો એના 1000માં ભાગનું પણ એક્સપ્રેશન નથી, એમ કહું તમને. એટલે હું અમેરિકા રહું છું 45 વર્ષથી, અને 3-4 વર્ષે ભારતની મુલાકાતે આવું, અને અમદાવાદ 2-3 વાર આવી ગયો છું. પહેલી વાર 1970માં આવ્યો, ત્યારે અહીંયા જ રહેતો હતો ભારતમાં, પણ ત્યારે મેં પેલી કન્ડક્ટેડ ટૂર લીધી હતી બસમાં, અને તે વખતે આ ઝૂલતા મિનારા અને બીજું જે તમે છેલ્લે અમુક સ્થાપત્ય કયા, એ બધી ટૂર ગાઈડે બધી વાત કરી. પણ આજે જાણે કે તમારી સાથે એ બધે સ્થળે ફરતો હોઉં એવો અનુભવ થયો. સુભાષભાઈ, ઘણો આનંદ થયો. ફરી આવજો કોકિલાબેન, આવા જ્ઞાનીને ફરી બોલાવજો, આપણને બધાને લાભ મળશે. થેન્ક યુ. તમને કહું, આપ પણ સુભાષભાઈ બીજી વાર આવ્યા છે, પહેલી વાર એકવાર પણ આવી રહ્યા. ઠીક છે જગદીશભાઈ, સરસ આપણો આજનો પ્રોગ્રામ. તો આપણી સફર તો ચાલુ જ રહેવાની છે, બરાબર ને? તો આ સફરને આજે આપણે અલ્પવિરામ આપીએ છીએ, અને હવે આવતા રવિવારે આપણી જે સફર છે આગળ ચાલશે, અને એક નવા સ્ટેશન ઉપર કલ્પનાબેન દેસાઈનું વક્તવ્ય